પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, દુશ્મન હોય તેના ઉપર કેટલું ઝેર આત્મામાં વર્તે છે કે ક્યારે મારી નાખું, કાપી નાખું તો અનંત કાળથી અનંત દુઃખના કારણરૂપ 5 ઇન્દ્રિયો, મન અને 4 કસાયો એ 10 શત્રુઓ છે એમ જાણ્યું હોય તો તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે. વિભાવોમાં કે માયામાં રાગ, દ્વેષ, પ્રીતિ તે પરમ નિધાન એવા આત્મામાં રાગ નથી થવા દેતા તો તે શત્રુઓ પર કેટલું ઝેર અંતરમાં વર્તવું જોઈએ. મુખ્ય વાત છે, અનાદિકાલથી જેને આપણે મિત્રરૂપ માન્યા એ આ 10 શત્રુઓ છે એવું એને ભાન હોવું જોઈએ કે પ્રભુશ્રી કે જે દુશ્મન હોય તો એના પ્રત્યે કેટલું ઝેર વર્તે કે એને ક્યારે મારી નાખું કે કાપી નાખું એમ સંસારી જીવના હૃદયમાં હોય તો આ જે ખરેખરા અનાદિકાલથી પોતાના જે ખરેખરા શત્રુઓ છે તે 5 ઇન્દ્રિયો, મન અને 4 કસાયો છે. ક્રોધ, માન, માયા, લોભ કે શબ્દરૂપ, રસગંધ, સ્પર્શ અને મન. આ 10 નું સ્વરૂપ જાણીને તેના પ્રત્યે આવું ઝેર વર્તવું જોઈએ. ખરેખર તો આ શત્રુઓ છે, બહારના કોઈ શત્રુઓ છે જ નહીં. એ તો નિમિત્ત માત્ર છે. કર્મ પાપના ઉદય આપણા હોય એટલે નિમિત્ત બને છે, બાકી ખરેખર તો પોતે જ પોતાનો શત્રુ છે. દુશ્મન હોય તેના ઉપર કેટલું ઝેર આત્મામાં વર્તે કે ક્યારે મારી નાખું, કાપી નાખું તો અનંતકાળથી અનંત દુઃખના કારણરૂપ, અનંતકાળથી આપણે રજડાવનાર આજ છે એ શત્રુઓ પ્રત્યે કેટલું ઝેર વર્તવું જોઈએ. તે 5 ઇન્દ્રિયો, મન અને 4 કસાયો છે. બધા મળીને 10 થાય છે. એમ જાણ્યું હોય કે આ મારા શત્રુ છે તો તેના પ્રત્યે કેટલું ઝેર વર્તે. વિભાવમાં કે માયામાં રાગ, પ્રેમ, પ્રીતિ તે પરમ નિધાન એવા આત્મામાં રાગ નથી થવા દેતા. આ શત્રુઓ જે છે એ સંસારમાં રાગ કરાવે, મોહ કરાવે, પ્રેમ કરાવે, પ્રીતિ કરાવે અને તેને લઈને પરમ નિધાન સ્વરૂપ એવો આત્મા તેના પ્રત્યે પ્રેમ જ થવા નથી દેતા. તો તે શત્રુઓ પર કેટલું ઝેર અંતરમાં વર્તવું જોઈએ. ખરેખર આ શત્રુ છે એમ સમજાય તો એના પ્રત્યે આવો ભાવ આવે કે હવે એને નહીં પોષું, 5 દિનના વિષયોને નહીં પોષું, કસાયોને નહીં પોષું કે મનને પણ દાદ ના આપું. એટલે કે મન કે તેમ નહીં કરું, પણ એ ભાવ એને શત્રુ જણાતા જ નથી, એને તો મિત્ર જણાય છે. અને એના માટે જ બધા આખી જિંદગી પર્યંત મથે છે. વિષયોને કેમ પોષણ મળે એના માટે કસાયો કરે, ક્રોધ, માન, માયાલોભ, ધનાદિ મેળવવા મથે. એમ મન જે ઈચ્છે તે આપે છે. જેને જ્ઞાનીઓ મહાશત્રુ કહે તે જ આપણને મહામિત્ર ભાસે છે. હવે આ જીવનો મોક્ષ કેવી રીતે થાય? સાવ વિપરીત આચરણ આપણું છે, મિથ્યા ચારિત્ર છે. એને સમ્યક નહીં કરે ત્યાં સુધી તો એ મોક્ષ માર્ગ ભણી વળે પણ નહીં. વિષય કશાય મંદ થાય ત્યારે મોક્ષ માર્ગ ભણી એ દિશા તરફ વળે, નહીં તો ત્યાં સુધી તે તરફ પ્રવેશ જ નથી. એટલે કૃપાલદેવે કહ્યું, મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. 5 દિનના વિષયો મંદ કરે, મંદ વિષય ને સરળ પરિણામ લાવે, માયા કપટ કરે નહીં. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, જ્ઞાની પુરુષની આજ્ઞા અનુસાર વિચાર કરે અને કરુણા ભાવ લાવે, સર્વજીવો પ્રત્યે દયા ભાવ. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકાધાર. આ હજુ મોક્ષ માર્ગમાં આગળ ચાલવા માટેની પહેલી ભૂમિકા છે. આની આવે તો પ્રથમ ભૂમિકા પહેલા પગથીએ પણ નથી. આત્માને હિતસ્વી એક સત્સંગ છે. આત્માને હિતસ્વી એક સત્સંગ છે, તેને જ્ઞાની પુરુષોએ પણ ઈચ્છ્યો છે. કારણ કે ત્યાં જ આત્મા ઉપર ભાવ, રુચિ, પ્રીતિ, ભક્તિ થાય તેવું શ્રવણ પ્રાપ્ત થાય છે. સત્સંગમાં એને આત્મભાવ પોસાય, આત્માની ઓળખાણ થાય,
પુણ્ય શું પાપ શું તેનો ખ્યાલ આવે અને સત પ્રત્યેની જિજ્ઞાસા જાગે કે ભક્તિ ઉગે. માટે સત્સંગ તે ચિંતામણી સમાન મહાદુર્લભ છે, કારણ કે નિમિત્ત છે તે મોટી વાત છે. નિમિત્તને આધીન આપણે બધા છીએ એટલે પ્રભુશ્રી કે આ નિમિત્ત તો મોટી વાત છે. જેવું નિમિત્ત મળે તેવો થઈ જાય છે. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય વિષયજન્ય પ્રત્યે આકર્ષણ થાય છે વગેરે, તે જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત્સંગમાં રહે તો સહેજે સારા ભાવ રહે. માટે પ્રભુશ્રી કહે કે હવે બધા વિકલ્પો મૂકી દઈ અને ફિકરના ફાકા ભર્યા તાકા નામ ફરી ફકીર સૌ ફિકરના ફાકા મારો એક આત્મભાવ મારો. બધું મૂકી દો, ચિંતા ફિકર બધું મૂકી દઈ અને એક આત્મભાવના ભાવો. દુઃખ આવે તો આવો, રોગ આવે તો આવો, ધન જતું રહે તો જાઓ કઈથી પણ જશે નહીં, અને આવો ધન મને બધું મળી જાઓ તેથી પણ કંઈ મળી જવાનું નથી. પણ ભાવ એવા રાખો કે રોગ આવે તો આવો, મહારાજ બાંધેલા છે. ધને આવવું હોય તો આવો, જાવું હોય તો જાઓ, છેવટે આ દેહ જતો હોય તો જાઓ, જવાનું જ છે. પહેલાથી પોતે આવી તૈયારી કરી લે કે કાલે પડી જાય તો શું, મરી ગયા તો આ હું ક્યાં મરું છું, તો એની ચિંતા ફિકર ન રહે. નહીં તો અકસ્માત મૃત્યુનો સમય આવી જાય તો એને ધ્યાન પણ થઈ જાય કે મેં તો એવું કલ્પેલું નહીં, મેં તો એવી કંઈ તૈયારી કરી નથી અને એકદમ મરણ આવી ગયું. પણ નાની પુરુષ કે પહેલાથી આવી તૈયારી જ રાખો. આ દેહ જતો હોય તો જાઓ, તેથી મારું કાંઈ જવાનું નથી. એવું દ્રઢ કરી દો કે હું આત્મા છું, નિત્ય છું, આ દેહ જવાથી મારું કાંઈ જવાનું નથી. આવા તો મેં દેહ અનંતા ધારણ કર્યા, તેથી મારું કંઈ જવાનું નથી, મને કંઈ નુકસાન થવાનું નથી, કેમ કે એમાંનું કાંઈ પણ મારું નથી. મારું હોય તો નુકસાન થાય. હું અહીંયા જન્મ્યો ત્યારે ક્યાં લઈને આવેલો? ખાલી હાથે આવેલો, ખાલી હાથે જઈશ. તો મારું હતું જ નહીં, તો આ પર પદાર્થોને આજે મારા કેવી રીતે માની બેસું? અને મારા માનવાથી તો મારા થતા જ નથી, કોઈના થયા નથી, તો પછી શું કામ માનું? તો પહેલાથી મારું છે નહીં એમ જ દ્રઢ કરી લઉં તો કાલે ઉઠીને એ બધું મૂકવું તો પડશે જ. તો પ્રભુશ્રી કે આ દેહ જતો હોય તો જાઓ, તેથી મારું કાંઈ જવાનું નથી, મને કાંઈ નુકસાન થવાનું નથી, કેમ કે એમાંનું કાંઈ પણ મારું નથી. અને મારું છે તે જ મારું છે. તારું તારી પાસ છે ત્યાં બીજાનું શું કામ? આપણું જે આત્મ સ્વરૂપ છે એને તો કોઈ કાળે એક પ્રદેશ પણ ઘસાય નહીં ને એને કોઈ લઈ પણ શકે નહીં. કેમ કે સંસારી જીવો આપણા આત્માને જોઈ જ નથી શકતા. તો એને શું કરી શકે? લઈ કેવી રીતે શકે? કાંઈ એમાં હાનિ કે વૃદ્ધિ પણ કાંઈ થવાની નથી. તારું તારી પાસ છે ત્યાં બીજાનું શું કામ? બીજું બધું તો કર્મ કલંક છે. આ જેટલું બી ઋણાનું મને મળ્યું એમાં જીવ રાગદ્વેષ કરે તો કર્મ બાંધે, અને કર્મ છે તે આત્માને કલંક રૂપ છે. બીજું બધું તો કર્મ કલંક છે. જે આવે છે તે જવા માટે, જે આવે છે તે જવા માટે. પુણ્યનો ઉદય આવે એ જવા માટે. સુખ શાતા આપણને મળી હોય સંસારમાં, પુણ્યનો ઉદય એ પણ કંઈ કાયમ રહે નહીં, એ જાય. અને દુઃખ આવ્યું હોય, રોગ આવ્યો હોય, બીમાર થયા હોય, એ જવાનું. એટલે કે એમ રાખો, સુખ આવે તે પણ જવા માટે, એ પણ કર્મના ઉદય છે. અને પાપનો ઉદય આવે તો એ પણ જવા માટે. પાપનો ઉદય પણ રહેવાનો નથી. આપણને એમ લાગે, દુઃખમાં એમ લાગે કે હવે તો કોઈ દિવસ આ બધું દુઃખ જ રહેશે, મને હું સુખનો સમય આવશે જ નહીં, એમ પણ નથી. આ તો બધું સમય કર્મના ઉદય જેવા ભાવો બાંધ્યા તે પ્રકારે આવ્યા જ કરે છે. સુખ દુઃખ તો આવ્યા જ કરવાના, પણ એને વેદની માનવી. સુખ એ પણ ખરું સુખ નથી. ખરેખર જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો ભૌતિક સુખ શાતા વેદની એ પણ દુઃખ જ છે. સુખ તો આત્મામાં છે અને એને નિરાકુળતાથી પ્રાપ્ત થાય છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ.
ઈચ્છા માયા કુળતા માટે ઈચ્છા મુક. ઈચ્છાને મુક. જ્ઞાની પુરુષ કે ઈચ્છામાં આકુળતા છે, અને જ્યાં અંતરમાં પણ દાહ છે, ગમે એટલી પુણ્ય સામગ્રી હોય એને ભોગવવાની તીવ્ર ઈચ્છા છે, તો એ સાધન સામગ્રી હોવા છતાં પણ એ અંતરથી દુઃખી છે, અંતરદાહ રૂપ શાતા છે. માટે એમાં જ્ઞાની પુરુષ બહુ મોહ કરવા જેવું નથી, પણ ઈચ્છા રહિત થા, નિરાકુલ થા, કે જેથી કોઈ કાળે ફરી વસ્તુ મેળવવાની ઈચ્છા જ ન થાય. વસ્તુ સ્વરૂપ સમજી અને એના પ્રત્યેનો મોહ જ ઘટાડી દે કે પછી કોઈ દુઃખ આવે જ નહીં, અર્થાત ઈચ્છા જ થાય નહીં. હે જીવ ક્યાં ઈચ્છા, હે ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિકાલની ભૂલ આ છે કે પર પદાર્થોની જીવ ઈચ્છા કર્યા કરે, એ ઈચ્છાને મૂકી દે તો તું અનંત સુખનો પિંડ જ છે. તારું તારી પાસ છે ત્યાં બીજાનું શું કામ, બીજું બધું કર્મ કલંક છે, જે આવે છે તે જવા માટે, તેથી ભાર હલકો થાય છે, દેવું પતે છે. કર્મના ઉદય આવે તો જ્ઞાની પુરુષો તો એને વિશેષ હિતરૂપ ગણે છે. એ પ્રતિકૂળ પ્રસંગોને વધારે ઉપકારી માને છે કે વિશેષ તેમાં બળવાન નિર્જરા થાય છે. અને આ વખતે પણ આપણને આવો ઉત્તમ સત્પુરુષનો જોગ મળેલો છે, તો આ સમયે આપણી વેદની વગેરે આવે અને એમાં જો સંભાવ રાખીએ તો નિર્જરા પણ બળવાન છે. તો આપણે માગી શકવાની તાકાત નથી કે ભાઈ મને બહુ આવો, પણ જે આવે એને તો ક્ષમતાએ ભોગવી જ લઈએ, તો નવા તો ન બંધાય. એટલે કૃપાલ પ્રભુશ્રી કહે, જે ઉદય આવે તે જવા માટે, તેથી ભાર હલકો થાય છે, દેવું પતે છે. દેણદારી આપણા ઉપર બહુ થઈ ગઈ હોય માનો કે, તો એમાંથી જે લેણદારો આવીને લઈ જાય, માંગવા આવે, તેટલા તો હલકા થયા, એટલું તો દેવું પત્યું. તેમાં કર્મરૂપી દેવું ભોગવાઈને જેટલું પતે એટલું સારું માનવું, તેમાં શું ખોટું છે? અને ભોગવવા તો પડશે જ, આપણે જ ભોગવવા પડશે. તો આવી અનુકૂળ સામગ્રીમાં ભોગવાય તો વધારે સારું. અને જ્ઞાન ધ્યાનથી જેટલા ખપાવી શકાય તેટલા ખપાવી નાખવા જોઈએ. જ્ઞાની મહાસુખમાં રહે છે. પ્રભુ કે જ્ઞાની મહાસુખમાં રહે છે, આનંદમાં રહે છે. જ્ઞાની મહાસુખમાં રહે છે. એવું એમનું પાસે શું સુખ? તો કે ઈચ્છા જ નથી પર પદાર્થની, પછી દુઃખ હોય ક્યાંથી? મારે આ વસ્તુ જોઈએ છે અને મળતી નથી તો દુઃખ થાય, પણ એમને તો કંઈ જોઈતું જ નથી. એવું ઈચ્છા રહિત પણ કેવી રીતે થઈ ગયું? તો કે એથી સર્વોત્કૃષ્ટ સુખ જે આત્મામાં રહેલું છે એમને પ્રાપ્ત થઈ ગયું છે. તેને લઈને જગત તુચ્છ ભાસે છે. હવે તુચ્છ માટીનો ઘડો ફૂટી ગયો હોય તો તુચ્છ ઠીકરા પ્રત્યે આપણને કંઈ ભાવ નહીં થાય કે એને રાખીએ, તુચ્છ બુદ્ધિ જ રહે. તેમ એને તો જગત પ્રત્યે તુચ્છ ભાવ છે. એથી શ્રેષ્ઠ આત્માનું સુખ અનુભવાઈ ગયું એટલે એ જગતના વિષયોને સાવ તુચ્છ ગણે છે. એટલે જ્ઞાની આત્માના સુખને લઈને મહાસુખમાં બિરાજમાન છે. જ્ઞાની મહાસુખમાં રહે છે, આનંદમાં રહે છે. ફિકર માત્રના ફાકા મારો, એક સત શીલ અને ભક્તિમાં મંડ્યા રહો. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મભાવનાનો પુરુષાર્થ કરવો. પ્રભુશ્રી હવે ફિકર બધી ચિંતા મૂકી દો, કેમ કે જે કાળે જે થવાનું એ થયા જ કરવાનું, એ તરફ ધ્યાન આપો નહીં. તમે તો સત પુરુષાર્થ કરો. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય કે સદાચાર, અને ભક્તિમાં મંડ્યા રહો. સત્પુરુષના ગુણગ્રામમાં મંડ્યા રહો. અથવા ભક્તિના 9 પ્રકાર બતાવ્યા: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા. ભક્તિ પ્રમાણ સત્પુરુષના વચનનું શ્રવણ કરો એ ભક્તિ, કીર્તન કરો એના ગુણોનું તે પણ ભક્તિ, ચિંતન કરો સત્પુરુષના વચનોને વાંચો વિચારો એ પણ ભક્તિ, નિરંતર સત્શાસ્ત્રમાં એકાગ્ર રહેવું તે પણ કૃપાલ કે છે સત્સંગ જ છે. એમ આપણી વૃત્તિઓ મનને સત્પુરુષના વચનમાં રોકી રાખવી એ પણ ક્યારે બને?
સત્પુરુષ પ્રત્યે ભક્તિઓ તો જ બને. સત્પુરુષના ગુણો પ્રત્યે અનુરાગ હોય, એ મેળવવાની કામના હોય તો જ એના વચનોમાં, ભક્તિમાં કે લેખનમાં કે સ્મરણમાં વગેરે વૃત્તિ રહે, નહીં તો નહીં રહે. એક પ્રભુ કે ફિકરના ફાકા મારો, એક સત શીલ ભક્તિમાં મંડ્યા રહો, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મભાવનાનો પુરુષાર્થ રાખવો. સંસારની ભાવનાઓ તો અનાદિથી જીવે ભાવી છે, એથી કંઈ એને કેવળ જ્ઞાન થયું નથી. હવે જે આત્માનો મૂળ સ્વભાવ કેવળમય આત્મા છે, કેવળ જ્ઞાન જ છે આત્મામાં, તે જ્ઞાનની પ્રાપ્તિને અર્થે હવે આત્માની ભાવના ભાવો કે હું દેહથી ભિન્ન છું, જ્ઞાન દર્શન ચારિત્રમય છું, રાગ દ્વેષ મારો સ્વભાવ નથી, હું તો અનંત જ્ઞાન સુખ વીર્ય અને દર્શન એનો સ્વામી છું, પરમાત્મા છું. એમ જે દોષો છે એ દૂર કરો અને આત્માના ગુણોનો વિચાર કરીને તે પ્રાપ્ત કરવાનો હવે પુરુષાર્થ કરો, તો તમારા આત્માનું કેવળ જ્ઞાન પ્રગટે. આત્મભાવનાનો પુરુષાર્થ રાખવો. તારીખ 17/11/1935 પ્રભુશ્રી કહે, સત અને શીલ એ જ કર્તવ્ય છે. સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલ વ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલાને જ તે વ્રત પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવું. વૃદ્ધાવસ્થામાં પણ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું, તેની દેવની ગતિ નિશ્ચય થાય છે. પ્રભુ કે સત અને શીલ એ જ કરવા યોગ છે. પ્રભુ કે આશ્રમનો પાયો પણ સત અને શીલ છે. સત એટલે આત્મા અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. અબ્રહ્મમાં રાગદ્વેષ છે અને રાગદ્વેષ એ સંસાર છે. માટે શીલ એટલે સદાચાર પાડી અને આત્મભાવના ભાવી, તો જે રાગદ્વેષને હણી શકાય છે. સત અને શીલ એ જ કર્તવ્ય છે. શીલ વ્રત મહાવ્રત છે. સંસારને કાંઠે આવી પહોંચેલા ને જ તે પ્રાપ્ત થાય છે. ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ, જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયળ સુખદાય. ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. તાત્વિક વચન છે. જ્ઞાની પુરુષો અનુભવીને કહ્યું કે જે નવવાડથી વિશુદ્ધ પૂર્વક બ્રહ્મચર્યને પાળે તેનો સંસાર અલ્પ માત્ર રહે. એટલે અહીંયા કહ્યું પ્રભુશ્રીએ કે સંસારને કાંઠે કિનારે આવી પહોંચેલા ને જ તે વ્રત પ્રાપ્ત થાય છે, શીલ વ્રત. માટે જેને શીલ વ્રત આવ્યું તેના માટે કહે છે, દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચર્યનો ભંગ ન કરવો. ભલે દેહ પડી જાય તો ભલે પડી જાય, જતો હોય તો એને જવા દેવો. એક ઠેકાણે લખ્યું કે કટાર ખાઈને મરી જવું પણ વ્રત ભંગ નહીં કરવું. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવો. વૃદ્ધાવસ્થામાં પણ વ્રત આવે તો મહાભાગ્ય સમજવું. પ્રભુ શ્રી કે વૃદ્ધાવસ્થામાં પણ વ્રત આવે તો પણ મહાભાગ્યશાળી સમજવો એને, કારણ કે તેની દેવની ગતિ નિશ્ચય થાય છે. વ્રતિની દેવગતિ થાય છે. અને આવા સાચા આત્મજ્ઞાની પુરુષના હાથે વ્રતની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આ મોટું ભાથું છે. અને કૃપાળુ દેવે કહ્યું, બ્રહ્મચર્ય એ યોગ્યતા માટે પરમ સાધન છે, ઉત્કૃષ્ટ સાધન છે. કેમ કે એને જગત આ અબ્રહ્મને લઈને જ આખો સંસાર છે. એ ન હોય તો પછી જગતને એને શું લેવા દેવા? કાંઈ જ નહીં. એ જીવ સદા આનંદમાં રહે, એને કોઈ પ્રપંચ નથી. સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ કરવા હોય, સાધન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોઈ. બ્રહ્મચાર્ય લખ્યું, સર્વ પ્રકારના આરંભ
અને પરિગ્રહથી એને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવા હોય તો બ્રહ્મચર્ય સમાન બીજું કોઈ બળવાન સાધન નથી. સૌ આરંભ એટલે હિંસાના કામો કે પરિગ્રહ, સૌ આરંભ પરિગ્રહો નિર્મૂળ એટલે જડ મૂળથી ઉખેડી નાખવા હોય, નિર્મૂળ કરવા હોય તો સાધન પરમ એટલે ઉત્કૃષ્ટ મળે નહીં બ્રહ્મચર્ય સમકોર. કેમ કે બ્રહ્મચર્યને પછી કોઈ સંસારની માયા મોહ એને હોય નહીં. અંદરથી જેને છોડી દીધું છે, અંતરથી ખરાબ આવે એને કાંઈ લપ હોય નહીં, એનો આત્મા સદા આનંદમાં રહે. શીલ વ્રત મહાવ્રત છે, સંસારને કાંઠે આવી પહોંચેલા ને તે પ્રાપ્ત થાય છે. દેહ પડી જાય તો ભલે, દેહ જતો હોય તો જવા દેવો, પણ બ્રહ્મચર્ય પાળવો. વૃદ્ધાવસ્થામાં પડે વ્રત આવે તો મહાભાગ્ય સમજવું, તેની દેવની ગતિ નિશ્ચય થાય છે. મરણ તો બધાને અવશ્ય આવશે જ. આટલા બધા બેઠા છો તે સર્વને કઈ કઈ પ્રકારની વેદની તે વખતે આવશે, બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ રહે તો કામ થઈ જાય. પ્રભુ કહે છે મરણ તો બધાને આવશે, એનાથી કોઈ છૂટી શકે એમ નથી. જો મૃત્યુથી છૂટી શકે એમ હોય, ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું, અથવા મૃત્યુની સાથે મિત્રતા હોય, તે ભલે સુખે સુએ. શ્રી તીર્થંકર 6 જીવની કાય અધ્યયન. કોઈને મરણની સાથે મિત્રતા નથી, કોઈ મૃત્યુથી ભાગી છૂટી શકે એમ નથી, અને આ કાળમાં શું અનંતતા પૂર્વે પણ કોઈ એને શરણરૂપ થયું નથી. મરણ નિશ્ચિત છે. મરણ એટલે આ 10 પ્રાણોનો ત્યાગ. આત્માનું તો મરણ છે જ નહીં, સ્થૂળ દેહનો વિયોગ. મરણ એટલે હું મરી જઈશ, હું કહેનારો તો મરે જ નહીં. પણ આ મન વચન કાયાના યોગ, 5 ઇન્દ્રિયો, આયુષ્ય ને શ્વાસોશ્વાસ, એ 10 ભૌતિક પ્રાણ છે, એના નાશને જ મરણ કહ્યું છે. મરણ તો બધાને અવશ્ય આવશે જ. આટલા બધા બેઠા છો તે સર્વને કઈ કઈ પ્રકારની વેદની તે વખતે આવશે. મરણ વખતે જેવા કર્મ બાંધ્યા વેદની આવશે, બધાને એક પ્રકારની નહીં આવે. ત્યાં આટલો લક્ષ રહે તો કામ થઈ જાય. પ્રભુ શ્રી આ લક્ષ રાખવા જેવો છે. મરણ તો આજે નહીં કાલે આવી જાય, તો આ લક્ષ રાખો કે વેદની આવે છે થી 1000 ગણી આવો. હવે આવા ભાવ આપણે પહેલાથી દ્રઢ કર્યા હોય તો પછી એને કોઈ દુઃખ નથી. વેદની આવે છે તેથી 1000 ગણી આવો. જે આવે છે તે જાય છે, બાંધેલા કર્મ આવીને છૂટે છે, તેને જોનાર એવો આત્મા છું. આ વેદની વગેરે મારા કર્મનો ઉદય છે તે આવ્યો, પણ એને તો જોનાર એવો આત્મા છું. મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. નાની પુરુષો ને જેવી આત્મભાવના ભાવી તે આપણે બતાવે કે તમે પણ એવું કરો કે મરણ આવે તો તમે પણ એવો નિશ્ચય આત્મામાં રાખો કે મેં તો એવો નિશ્ચય કરેલો છે કે હું આત્મા કોઈ કાળે મરવાનો નથી. કર્મ તો બાંધેલા બધા આવીને જવાના છે, પણ જોનાર આત્મા છે. આત્મા છે, આત્મા છે તે નિત્ય છે, નિત્ય છે. એ આદિ છે પદનો નિશ્ચય કર્યો છે. આ ભાવ દ્રઢ કરી લો કે હું આત્મા છું, આત્મા છું ને આત્મા છું. દેહ નથી, દેહ નથી, દેહ નથી, અને હું ત્રણેય કાળ રહેવા વાળો છું. મારો કોઈ કાળમાં નાશ નથી. એને નિત્ય છું, નિત્ય છું, નિત્ય છું. એ આદિ જે 6 પદ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં 6 પદમાં કહ્યા, તેનો નિશ્ચય કરી લો અને એની શ્રદ્ધામાં સમકિત રહેલું છે. વિશેષ રોગ કૃપાલદેવ પણ કહે છે કે જ્ઞાની પુરુષોને આવા દુઃખ આવે તો પણ કેવી ક્ષમતા રાખે છે. વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ થાય, રૌદ્ર લાગે, તેને ભ્રમાદિનો ઉદય પણ વર્તે. જ્ઞાની પુરુષોને પણ કર્મના ઉદય તો આવે, તે વખતે એમનું શરીર પણ કંપાય, નિર્બળ થાય, મ્લાન થાય, મંદ કે રૌદ્ર પણ લાગે ભયંકર. એમને પણ ભ્રમાદિનો ઉદય પણ વર્તે, ચક્કર પણ આવે. તથાપિ જે પ્રમાણે જીવને વિશે બોધ અને વૈરાગ્યની વાસના થઈ છે તે પ્રમાણે તે
તે રોગને જીવ તે પ્રસંગમાં ઘણું કરીને વેદે છે. જે પ્રમાણે એનો બોધ વિચારીને એને દ્રઢ કરી દીધો હૃદયમાં, તે પ્રમાણે એ રોગને સંભાવે વેદી શકે છે. બોધ અને વૈરાગ્ય આત્મા છે. વિતરાગ પુરુષનો બોધ કે વિતરાગપણું એ જ આત્મા છે. આત્મામાં રાગભાવ છે જ નહીં. આત્મા તો મૂળ સ્વરૂપે વિતરાગ જ છે. રાગને કાઢો એટલે પછી વિતરાગમય જ એનું સ્વરૂપ છે. બોધ અને વૈરાગ્ય આત્મા છે. સદગુરુનો શરણ માથે છે. સદગુરુ એ પોતાનો આત્મા છે અને તે દરેકની પાસે છે. નિશ્ચયને પોતે જ પોતાનો ગુરુ છે. સદગુરુ એ પોતાનો આત્મા છે અને તે દરેકની પાસે છે. મેં આત્મા જાણ્યો નથી, પરંતુ સદગુરુએ આત્મા યથાર્થ જાણ્યો છે. તેવો આત્મા તે મારો છે. તેથી અન્ય કંઈ પણ મારું નથી. સહજાત્મ સ્વરૂપ મહામંત્ર છે. ભાન રહે ત્યાં સુધી તેમાં ઉપયોગ રાખવો, તેને સંભાળવો. છેલ્લે અંત વખતે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી સહજાત્મ સ્વરૂપે મંત્રમાં ઉપયોગ રાખવો, તેને સંભાળવો. ભાન ગયા પછી ફિકર નહીં. પ્રભુ શ્રી કે ભાન ચાલ્યું જાય અંત વખતે પછી કોઈ ફિકર નહીં. ભાન હોય ત્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપમાં ધ્યાન રાખવું. સહજાત્મ સ્વરૂપ મંત્રમાં એ કૃપાળુ દેવે એવું સ્વરૂપ પ્રગટાવ્યું. કાં તો આ સ્વરૂપમાં કાના વચનના ચિંતનમાં, મહામંત્રના ચિંતનમાં ધ્યાન રાખવું. પણ ભાન રહે ત્યાં સુધી સદગુરુનું શરણ, તેનું ધ્યાન રાખવું. સંકિત થવાનું એ કારણ છે. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા ઠામ ઠામ આત્મા છે. આવી આત્મા જોવાની જો ભાવના હંમેશા પ્રતિદિન વ્યવહારમાં જો આપણે કેળવી લઈએ તો અંત વખતે જરૂર હાજર થશે. એ મંત્રનું સ્મરણ હંમેશા શા માટે રાખવા કહ્યું કે અંત વખતે એવો અભ્યાસ જો પડી ગયો તો એ રસભૂત મતિ ત્યાં આવી જશે અને કોઈ પરપદાર્થ પ્રત્યે રુચિ ન થાય અને અનાદિકાળમાં જે નહીં થયું એવું સમાધિ મરણ આ ભાવમાં આપણું થઈ જશે અને સર્વકાળને માટે મુક્તિનો માર્ગ ખુલ્લો થઈ જશે. વિશેષ જણાવે છે જે આપણે આવતીકાલે. ઉપદેશ સંગ્રહ 3 પાનું 391. પ્રભુશ્રી અહીંયા ગાથાઓ કે છે, जैसी प्रीति हराम की तैसी हर पर होय, चलो जाय वैकुंठ में पल्लो न पकड़े कोय. जैसी प्रीति हराम की तैसी हर पर होय. હરામ એટલે 5 ઇન્દ્રિયના વિષયોની પ્રીતિ તે હરામની છે કે દેહ પ્રત્યે કહો, અને દેહ કહો કે દેહમાં રહેલી 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે કહો, તે હરામનો પ્રેમ છે. અર્થાત એને દુર્ગતિએ લઈ જનાર છે. જેસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય. એટલો એવો પ્રેમ જો હરિ પરમાત્મા પ્રત્યે જો હોય તો ચલો જાય વૈકુંઠ મેં. વૈકુંઠ એટલે મોક્ષમાં ચાલ્યો જાય. પલ્લો ન પકડે કોઈ. તને મોક્ષે જતા તારો કોઈ છેડો પલ્લો પકડે નહીં. એટલે સુખે સુખે તું મોક્ષમાં પહોંચ્યો જાય. એના પર એવી કથા છે કે તુલસીદાસજી અને પોતાના સ્ત્રીની સ્મૃતિ થઈ એટલે પોતે ત્યાં સાસરે ગયા અને કે છે રાત્રે જે એક ઝાડ ઉપર સાપ લટકતો હતો, કોઈ કે ગો હતી, ચંદન ગો જેવી, એનું પૂંછડું પકડીને ઝાડથી ઉપર ચડીને એ પોતાની સ્ત્રીના રૂમમાં ચાલ્યા ગયા. એટલે સ્ત્રીએ કહ્યું કે તમે આવી રીતે ઝાડ ઉપર ચડીને આમ આવી ગયા, આવો હરામનો પ્રેમ જો હરિ પ્રત્યે કર્યો હોત તો તમને મોક્ષે જતા કોઈ નહીં ખાળત. અર્થાત આવો પ્રેમ ભગવાન પ્રત્યે કરો તો તમારું કલ્યાણ થાય. ત્યાંથી કે છે એમને જાગૃતિ આવે છે અને પછી એ આત્મ સાધનામાં લાગી અવસરે અને તુલસીદાસ સંત બની જાય છે. जैसी प्रीति हराम की तैसी हर पर होय, चलो जाय वैकुंठ में पल्लो न पकड़े कोय. આપણને પણ એ જ કે છે અનાદિની આ વિષય કશાય શત્રુઓ છે એને હવે મૂકી દઈને સત્પુરુષ પ્રત્યે પ્રેમ કર. કૃપાળદેવે કહ્યું રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, કેમ કે વિતરાગ છે એ નિરાગી પરમાત્મા છે, એક પક્ષી રાગ છે, માટે તારો રાગ એ પણ નાશ પામશે.
રાગ એ જ આગ છે. ભયંકર દુઃખ સંસારનું મૂળ રાગદ્વેષ જ છે. તેમાં પણ મુખ્યત્વે રાગ છે. રાગ ન હોય તો દ્વેષ હોય જ નહીં. એટલે જ્ઞાની પુરુષો કહે છે તું આ રાગને દૂર કર, કાઢ, તો તું પરમાત્મા બની જાય. વિતરાગ પરમાત્મા પ્રત્યેનો રાગ પણ શ્રી ગૌતમ સ્વામીને બાધક થયો. તો કૃપાલ કે સંસારી જીવો પ્રત્યેનો રાગ એમને કેટલું પરિભ્રમણ કરાવશે. પણ પહેલા અશુભ રાગને ટાળીને જ્ઞાનીઓ કે શુભ રાગ કરો, સત્પુરુષના ગુણોમાં રાગ કરો, શુદ્ધના લક્ષ્ય. એ પ્રેમ પ્રશસ્ત હોવાથી એ તમને અવશ્ય શુદ્ધ ભાવ તરફ લઈ જશે, શુદ્ધ ભાવ પમાડશે. એટલે આપણે તો પહેલા અશુભ પ્રેમ ટાળીને શુભ કરવાનો છે. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से तो सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाय दिए. તું આવો પ્રેમ કર, જગતનો મૂકીને સત્પુરુષના ગુણોમાં તો જો તને શું પ્રાપ્તિ થશે? બીજ જ્ઞાનની, સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. પણ એ સહેલું નથી. કેમ કે પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણગે. અનંતો પ્રેમ જે અનાદિકાલનો પર પદાર્થમાં પડ્યો છે એ છોડવો સહેલો નથી. પણ છોડ્યા વગર છૂટકો પણ નથી. એટલે જગતની પ્રીતિ મને રઝળાવનાર છે એ વારંવાર વિચારીને ભાવ દ્રઢ કરી અને સત્પુરુષ પ્રત્યે જો ભક્તિ પ્રગટે તો જરૂર એને આત્મસુખની પ્રાપ્તિ થાય. એટલે કહ્યું જૈસી પ્રીતિ હરામ કી તૈસી હર પર હોય, ચલ્યો જાય વૈકુંઠ મેં પલ્લો ન પકડે કોઈ. એટલે આ ભક્તિ પ્રીતિ હજુ આવી જ નથી. એટલે કૃપાલ કે પરમાત્મા મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. એવો ભગવતને અલોભ શા માટે હશે? તો કે મુક્તિ તો સરળ છે, પણ એને પ્રાપ્તિનો જોગ મળવો જ દુર્લભ છે. જોગ મળે તોય એને માણીને એના પ્રત્યે ભક્તિ ઉગવી દુર્લભ છે. પ્રેમ જો સત પ્રત્યે આવ્યો, એ કોને આવે? અનાદિની વાસનાઓ ઘટે, મોહ હટે તો જ આવે. અને જેને સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવ્યો, જગત પ્રત્યેનો મોહ હટ્યો, તે જરૂર મુક્તિને પામે. એટલે કૃપાલદેવ કહે છે કે પરમાત્મા મુક્તિ આપવામાં કૃપણ નથી, ભક્તિ આપવામાં કૃપણ છે. કેમ કે આ સંસારની અનંતી ભક્તિ પરપદાર્થમાં પડી છે અને એ તોડતો જ નથી. તો એને કેવી રીતે સત એટલે આત્મજ્ઞાન આપે અથવા ગુરુગમ આપે? આત્મા ઉપર પ્રેમ પ્રીતિ ભાવ થયો નથી, તે હવે કર્તવ્ય છે. અનાદિની પ્રીતિ પરમાં પડી. એટલે પ્રભુશ્રી કહે આત્મા ઉપર એવો પ્રેમ જે સંસારમાં આપણને આવે એવી પ્રીતિ ભાવ થઈ નથી, એવો પ્રેમ ભાવ એને સત્પુરુષના ગુણોમાં આવ્યો નથી. તે હવે કર્તવ્ય છે, તે કરવા યોગ્ય છે. હવે ધર્મનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજીએ જે ગાથા લખી તે અહીંયા પ્રભુશ્રી કહે છે. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે, ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે રે. ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઓ રંગ શું. આખું જગત કૃપાલ કે કોઈ ને કોઈ પ્રત્યેક જીવ કોઈ ને કોઈ ધર્મમાં તો છે જ, મતમાં, અને પોતાના મત પ્રમાણે ધાર્મિક ક્રિયા કર્યા કરે છે. પણ વાસ્તવિક ધર્મ શું એ તો કોઈ વિરલા જ જાણે છે. ધર્મ કહે આત્મ સ્વભાવ કો, એ સત મત કી ટેક, જે સાચો મત છે વિતરાગ દર્શન, એ તો ધર્મ કોને કહે? વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. આત્મા પણ એક વસ્તુ છે
એનો ધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર છે. જેમ પૂતગલનો ધર્મ રૂપ રસ ગંધ સ્પર્શ છે, તેમ આત્માનો ધર્મ ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર એનો ધર્મ છે, સ્વભાવ છે. એને પામવો એ જ ધર્મ પામ્યો ગણાય. પણ ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે. કોઈ તપ કરે, કોઈ જપ કરે, સામાય કરે, પ્રતિમણ કરે, પૂજા કરે, તીર્થયાત્રા કરે, અનેક પ્રકારના સાધનો જે ધર્મ આરાધવાના બતાવ્યા એ વૈષ્ણવો કે જૈનો કે વેદાંતિઓ બધા કરે છે અને એને ધર્મ માને છે. પણ ધર્મનો મર્મ શું છે તે આનંદગંજી કહે છે કે એમને ખબર જ નથી. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, પણ ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મનો મર્મ તે આપણને કૃપાળુ દેવે એક ગાથામાં જ બતાવી દીધો કે છૂટે દેહાધ્યાસ. આત્માનો જે સ્વભાવ એ ધર્મ છે એ કેમ પામવો? તો કે દેહાધ્યાસને છોડ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય આ છે. એટલે ધર્મ એટલે સ્વભાવ. આત્મ સ્વભાવ પામવો હોય તો દેહમાં આત્મબુદ્ધિ છોડ. દેહ તે જ હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, એ જે દ્રઢ થઈ ગયું છે એ દેહાધ્યાસ કાઢ. તો ધર્મ તારા અંદર જ છે. એ કંઈ બહારથી સ્વભાવ આવવાનો નથી, પણ એ સ્વભાવ આવી વિપરીત માન્યતાઓથી આવરિત છે, તિરોભાવે રહેલો છે, એ આવિર્ભાવે થશે, ઢંકાયેલો છે, એ પ્રગટ થશે. પણ એ જ્ઞાની ગુરુ વગર કોણ બતાવે કે આત્મા એ જ પરમાત્મા છે, આત્મા એ જ તારો એનું જ્ઞાન દર્શનમય સ્વભાવ છે, પ્રાપ્તિનો હવે ઉપાય કર અને એનો વિપરીત માર્ગ તે ગ્રહણ કર્યો છે, દેહમાં આત્મબુદ્ધિ, દેહાધ્યાસ, એને છોડ. એ સંસારી જીવોને ગમતું નથી, પાલવતું નથી. કેમ કે આ જીવને અત્યંત રાગ સૌથી વધારે શરીર ઉપર છે. સર્વ કરતા વધારે પ્રીતિ શરીર ઉપર છે. અને જ્ઞાની પુરુષો કે છોડ. એ કેવી રીતે એને બેસે? અને દેહમાં રહેલી ઇન્દ્રિયો એ પણ એનેમાં રાગ ભેગો આવ્યો શરીરમાં છે, એટલે એનો રાગ ઘટાડ, વિષય કશાને ઘટાડ. એ તો એને ગમે છે. એના વગર તો એમ માને કે એના વગર સુખ શું? તેથી અનાદિની વિપરીત માન્યતાઓ કેમ તૂટે એનો ઉપાય જાણવો એ જ મર્મ છે ધર્મનો. પણ એ જગતવાસી જીવોને ધ્યાનમાં જ નથી. ઉડતું ધર્મના નામે શૃંગાર વગેરે પોષીને દેહાધ્યાસ પોષે. જે છોડવાનું છે ત્યાં પોષે, ત્યારે હવે આત્મધર્મ ક્યાંથી પ્રાપ્ત? ધર્મ ધર્મ કરતો જગત સૌ ફિરે, પણ ધર્મ ન જાણ્યો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધ્યો કર્મ જિનેશ્વર. આનંદગંજી મહારાજ કહે છે, ખરેખર જો ધર્મ, સતધર્મ, આત્મધર્મ ની એને પ્રાપ્તિ થઈ હોય અને જીન એટલે રાગદેશ ને અજ્ઞાન જેને જીત્યા એવા પરમ પુરુષનું એને જો શરણ મળી ગયું, એની ચરણ એટલે આની આજ્ઞા પ્રમાણે જો ચાલે તો કોઈ દિવસ કર્મી ન બાંધે. પુણ્ય બાંધે તો એ પણ શુદ્ધલા લક્ષ્ય પુણ્ય હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય છે. એ પણ એને મોક્ષ માર્ગમાં લઈ જાય, આગળ વધારીને આગળ વધે. પણ આવા સત્પુરુષ પ્રત્યે એને શ્રદ્ધા હોય તો ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી ધર્મ જિનેશ્વર એવા પરમાત્માના ચરણ એટલે એમની આજ્ઞા ઉપાસનાર તો કોઈ ન બાંધે એવો કર્મ જિનેશ્વર. એ તો નવા કર્મ બાંધે જ નહીં. આવી સ્થિતિ આવી જાય. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ફરી એક ગાતા પ્રભુશ્રી બોલ્યા, સમકિત સાથે સગાઈ કીધી, સ પરિવાર શું ગાઢી. મિથ્યા મતિ અપરાધણ જાણી, ઘરથી બહાર કાઢી. સમકિત સમ્યક દર્શન, આત્મજ્ઞાન અથવા એના સંબંધી જે બોધ જ્ઞાન અથવા સમકિત આપનાર સત્પુરુષ
એનો જે બધો પરિવાર છે આત્મા પ્રાપ્ત કરવાનો, એના એ ગુણો સાથે મેં તો સગાઈ કરી લીધી. એનો પરિવાર છે સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. સમ્યક દર્શનના 5 લક્ષણો છે. અમે તો કશાયો સમાવવા કે ભવે ખેદ, આત્માર્થીના લક્ષણ, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણીદયા, અંતરદયા, એ જેને પ્રાપ્તિ થઈ તે જ આત્માર્થિક, તે જ ખરો જિજ્ઞાસુ થયો. તેને તો સંકિત સાથે સગાઈ કરી છે. અને જે અનાદિની મિથ્યા મતિ, દેહમાં આત્મબુદ્ધિ, પરમ હારાપણું, એ મિથ્યા મતિને તો અપરાધન જાણી એ જ અપરાધી છે. અનાદિકાલથી આ દેહ તે હું, એ જ સર્વ દુઃખનું, સર્વ સંસારનું મૂળ છે, એમ જ્ઞાની પુરુષો કે જણાવાથી અમને તો એ મિથ્યા મતિ, ખોટી બુદ્ધિ, વિપરીત માન્યતા, તેને અમે ઘરમાંથી બહાર કાઢી મૂકી. તું જોઈએ જ નહીં, અર્થાત દેહમાં આત્મબુદ્ધિ જોઈએ જ નહીં. હું તો સહજાત્મ સ્વરૂપ પરમાત્મા જ છું, એવો જેને અનુભવ છે, એટલે એમને તો પ્રાપ્તિ કરી લીધી. એટલે એવા પુરુષોને સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી, મિથ્યા મતિ, વિપરીત માન્યતાઓ, તેને તો અપરાધન જાણીને ઘરથી બહાર કાઢી. એટલે પ્રભુ શ્રી આ ગાથાઓ 3 કહીને પછી કહે છે, આત્માની ઓળખાણ કરી લો, તેની સાથે સગાઈ કરી લો, બીજી સગાઈ છોડી દો. જડને મૂકીને આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થઈ જશે. હવે આત્માની ઓળખાણ કરો. દેહની તો બહુ કરી, દેહ તે જ હું, શરીરે જ હું, શરીરે જ હું, એ તો અનાદિકાલથી ઘૂંટ્યું છે. પણ હવે હું આત્મા છું, હું સહજાત્મ સ્વરૂપ છું. પરમ ગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો એવો શુદ્ધ આત્મા છું, એની ઓળખાણ કરો. હવે આત્માની ઓળખાણ કરી લો, તેની સાથે સગાઈ એટલે સંબંધ, તેને હંમેશા સ્મરો, એને ભૂલોમાં. તેની સાથે સગાઈ કરી લો, બીજી સગાઈ છોડી દો. બીજી જે સગાઈ લૌકિક વ્યવહારની, એ બધી છોડી દો. એટલે કે વ્યવહારમાં બેઠા છે ત્યાં સુધી ઉપરથી તો કરવું પડશે, પણ ઉપરથી કરો, અંતરથી નહીં, ભાવપૂર્વક નહીં, ન છૂટકે જ કરો. બીજી સગાઈ છોડી દો. જડને મૂકીને આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થઈ જશે. જડ, શરીરે જડ, સગાવાલાય જડ, સ્ત્રી પુત્રાદિ જડ, મકાની જડ, દુકાની જડ, પૈસા જડ, અલંકારી જડ, દાગીના વગર બધું જડ. ચેતન એવો આત્મા એક પોતે જ છે. માટે જડને મૂકી, જડ એવા બધા પર પદાર્થોમાં મોહને મૂકી દઈ, જડને મૂકીને આત્માની સાથે પોતે જ જે છે પોતાના સ્વરૂપ સાથે ઓળખીને, સ્વરૂપને ઓળખી આત્માની સાથે જે સગાઈ કરશે તેનું કામ થઈ, તેનું અવશ્ય કામ થશે. કેમ કે જે રૂપ પોતે છે તે રૂપ પ્રાપ્ત થશે. બાકી પર પદાર્થોને, આ જડ પદાર્થોને મારા કરીને તું મરી જઈશ તો પણ તારા નહીં થાય. થયા નથી કોઈના તો તારા ક્યાંથી થાય? કોઈ પણ એવા જીવને એવું નથી થયું કે અનંતકાલથી આપણા પૂર્વજો થયા હશે. બધા જે અજ્ઞાની જીવો તો મારું જ કરે છે, હું ને મારું, એ સંસારનું મૂળ. છતાં કોઈ પણ આપણા બાપ દાદાએ કોઈ પણ વસ્તુને પોતાની કરી શક્યા નથી. એ પણ મકાન, દુકાન કે ધંધો કે પૈસા, અલંકાર બધું મૂકીને જ ગયા, સગાવાલા બધાને. તો કે એ વિચારીને તું આવી રીતે ચેતી જા, આમાંનું તારું કાંઈ જ નથી, કાંઈ તારી સાથે નહીં આવે. તારો એક શુદ્ધ આત્મા જે પરમાત્મા જેવો છે એનું સ્વરૂપ જાણી લે, અને એને કેવી રીતે મુક્ત કરવો સર્વ કર્મોથી કે ફરી જન્મ મરણનો ફેરો નહીં રહે, એ ઉપાય શોધી લે. તારીખ 19/11/1935 પ્રભુશ્રી કહે, આ બધાને મરણ તો એક વખતે જરૂર આવશે, તો તે વખતે શું કરવું તે કહું છું. આ બધાને મરણ તો પ્રભુશ્રી એક વખતે જરૂર આવશે, પણ તે વખતે શું કરવું તે કહું છું. જેને સાંભળવું હોય તે સાંભળજો, ગ્રહણ કરવું હોય તે ગ્રહણ કરજો,
પકડ કરી લેવી હોય તે પકડ કરી લેજો. કહેનાર કઈ છૂટે, વહેનાર વહી છૂટે. પ્રભુ શ્રી કહે સાંભળ્યું એને સાંભળી દેજો, અને જેને કે ગ્રહણ કરવું એ ગ્રહણ કરજો. તમારા મન ઉપર આધાર છે, તમારા ભાવ ઉપર. તમારે ગ્રહણ કરવું હોય તો કોઈ રોકી ન શકે, અને તમારે પકડ નહીં જ કરવી હોય તો કોઈ માંડ કરાવી ન શકે. પકડ કરી લેવી હોય તો પકડ કરી લેજો. કહેનાર અમે છીએ, અમે તો કહેનાર કહીને છૂટી જઈશું. કે વહેનાર એટલે ચાલતા કોઈ માર્ગ બતાવે તો એ માર્ગ બતાવીને તો ચાલવા માંડે, એ કંઈ ઊભો ના રહે. રસ્તામાં આપણે જતા હોય કે ભાઈ કઈ બાજુ અમારે જવું છે, આ તરફ આ ગામ કેવા આવે, કઈ તરફ બરોડા કે અમદાવાદ, તો કે ભાઈ આમ જજો એમ બતાવી દઈએ, કંઈ ઊભો ના રહે તો કેમ ચાલતો થાય. વહેનાર વહી છૂટે, અને અમે આ કહેનાર છે તે કઈ છૂટીશું. બાકી કરવું ન કરવું એ તો તમારે આધીન છે. કહેનાર કઈ છૂટે, વહેનાર વહી છૂટે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે એ. હવે પ્રભુશ્રી આ પોતે કે છે જે તમારે કે પકડ કરવી હોય, સાંભળવું હોય, ગ્રહણ કરવું હોય, જેમ કરવું એમ કરજો, અમે તો કહીને છૂટી જઈએ છીએ. અનાદિકાલની પર પદાર્થો પ્રત્યેની પ્રીતિ છે, એને જે તોડશે તે જ આ આત્મગુણોને જોડશે. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. હવે નીચે કે છે શું કરવું તે. મરણ તો કે બધાને આવશે, પણ આ પકડ કરી લેજો. સગા સંબંધી, પૈસા ટકા, ઘર બાર, બૈરા છોકરા, એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહમ ભાવ મમત્વ ભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ મૂર્છા ભાવ બાળી ઝાડી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. આ કરો. મરણ તો કાલે પણ આવી જાય, નિશ્ચિત નથી. જ્યારે આવે ત્યારે કે આ પૈસા ટકા સગા સંબંધી બધું લઈ લીધું, ઘર બાર બૈરા છોકરા, એ બધેથી પ્રેમ ઉઠાવી અને અહમ ભાવ મમત્વ ભાવ ઉઠાવી લે. આ દેહમાં અહમ ભાવ હું પણ, અને આવા બૈરા છોકરા ઘર બાર પૈસા ટકા વગેરે વગેરેમાં મારા પણ અહમ ભાવ મમત્વ ભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ મૂર્છા ભાવ બાળી જાળી ભસ્મ કરી. આટલું બધું કેમ કે છે કે ઊંડાણમાં રહેલો છે બહુ આ મોહ મૂર્છા ભાવ. એને તો કે તમે સર્વ પ્રત્યેથી આ મોહ મૂર્છા એટલે મમત્વ ભાવ મારાપણું, એને બાળી નાખો, જાળી નાખો, ભસ્મ કરી દો, અને સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. જેમ કે આપણે કોઈ મરી ગયો હોય તો એને બાળીને પછી એની તો રાખ થઈ જાય, ભસ્મ થઈ જાય, અને પછી ઘરે આવીને સ્નાન કરીએ છીએ, સૂતક પાડીને પછી ભૂલી જઈએ છીએ, પતી ગયું. તેમ તમે આ બધા પ્રત્યેનો મોહ મૂર્છા ભાવ બાળી જાળી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું, એ સર્વ પર્યાય દ્રષ્ટિ છોડી એક સદગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા છું એવી આત્મભાવના રાખવી. આ બધી પર્યાય દ્રષ્ટિ છે. જે દેખાય શરીર દેખાય કે પૂતગલનું રૂપ દેખાય, મકાન દુકાન હોય કે ધન હોય કે દાગીણા હોય, શું છે? પૂતગલ પરમાણુઓ છે. પૂતગલનું સ્વરૂપ છે. એ બધી એની પર્યાય છે પૂતગલની. તો કે છે પર્યાય દ્રષ્ટિ હવે મૂકી દઈ એક સદગુરુએ જાણ્યો એવો એક શુદ્ધ આત્મા હું છું, પરમાત્મા જેવો હું છું એવી આત્મભાવના રાખવી. આજે કૃપાલદેવે જે કહ્યું ને, શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગુણ માર્ગનો મને સદા આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી ભાવ છે સેમ. હું દેહ સ્ત્રી પુત્રા, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. તો તું કોણ છું? તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. એ જ ભાવ પ્રભુ કહે છે કે આ તમારે પકડ કરવી હોય તો કરી લેજો, અને ગ્રહણ કરવું હોય તો ગ્રહણ કરો, કે સાંભળવું હોય તો સાંભળજો, જેવી તમારી ઈચ્છા. પણ મેં આ મૂળભૂત વાત કહીએ છીએ,
મરણ તો બધાને આવશે, તે વખતે આ કરજો. કોઈ પદાર્થમાં પ્રીતિ રાખશો માં, પણ એક તમારો આત્મા છે, શુદ્ધ આત્મા, એની જ ભાવના ભાવજો. એટલા માટે જ અંત વખતે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું શા માટે ધ્યાન કરી. પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું, ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો, એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી, જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદગુરુએ જાણ્યો છે, માટે સદગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે, તે જ કામ આવશે. પ્રભુશ્રી કહે, મરણ પથારી આવી ગઈ હોય, મરણનો સમય આવી ગયો હોય, તો અંતે પોતાના કુટુંબ ઉપર મોહ છોડી દઈ, શરીર ઉપરનો પણ રાગ મૂકી દઈ, અને જે પોતાનું સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ, જે પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવું, એ મહામંત્રનું સ્મરણ રાખવું. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મહામંત્રનું સ્મરણ રાખવું. પછી કહે છે, ભાન ગયા પછી ફિકર નહીં. મરણ વખતે જ્યાં સુધી ઉપયોગ જાગ્રત હોય ત્યાં સુધી તો સત્પુરુષના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ધ્યાન રાખવું અને બધાથી મોહ હટાડી દેવો. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. આપણને સ્વરૂપ જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી કૃપાળુ દેવે કે અનંતા જ્ઞાનીએ શુદ્ધ આત્મ સ્વરૂપ જાણ્યું છે, ત્યાં ધ્યાન રાખવું કે મેં નથી જાણ્યું પણ મારા ગુરુએ તો જાણ્યું છે. તેવો જ હું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મા છું, પણ આ દેહ નથી, આ કુટુંબાદિ પણ મારા નથી. એ ભાવ તે વખતે જાગ્રત રાખે તો એનું સમાધિ મરણ થઈ જાય. એના જેવું બીજું કોઈ શરણ નથી. પ્રભુશ્રી કે તમને કોઈ અંત વખતે કોઈ ન બચાવી શકે. તો પોતાના પરિણામો, ભાવો અને શુદ્ધ રાખવા માટે શુદ્ધ આત્માનું શરણ લ્યો. જ્ઞાની પુરુષ શુદ્ધ આત્મા છે, સહજાત્મ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વામી, એનું શરણ રાખો. તે વખતે બીજો કોઈ શરણ નથી, તો જ કલ્યાણ થશે. કલ્યાણ એટલે આત્માનું હિત થશે. અને અંત વખતે જો કુટુંબમાં કે પર પદાર્થોમાં, ધનાદિમાં જો આપણું મન રહી ગયું તો ગતિ બગડી જશે. અને એ ભાવોમાં જો મરણ થઈ ગયું તો ક્યાંય દુર્ગતિમાં જઈને પડીશું અને આત્મહિતનો આવો અવસર હાથમાંથી જતો રહેશે. બધેથી પ્રીતિ ઉઠાવી, જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કામ થશે. આ કંઈ છેલ્લે વખતે હું પ્રીતિ બધી ઉઠાવી લઈશ એ નહીં બને. એટલે પહેલાં અભ્યાસ કરી, આ શરીર એ મારું નથી, હું તો આવ્યો ત્યારે એકલો જ આવેલો, અહીંયાથી જઈશ ત્યારે એકલો જ જવાનો, એ ભાવ પહેલેથી જો વિચારીને દ્રઢ કરી મૂક્યા હોય તો અંત વખતે કોઈ દુઃખ ન થાય. એટલે પ્રભુશ્રી કે બધેથી પહેલા પ્રીતિ ઉઠાવી, જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદગુરુએ જાણ્યો છે, આપણે નથી જાણ્યો. આત્મા સદગુરુએ જાણ્યો છે, માટે સદગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે. એવી શુદ્ધ આત્મા કૃપાળદેવ પ્રત્યે જેવો શુદ્ધ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, વિતરાગ પરમાત્મા પ્રત્યે વધાર્યો હશે તે વખતે કામ આવશે. એ પણ સહેલું નથી. સત્પુરુષના ગુણોમાં પ્રેમ ક્યારે થાય કે જેટલા પ્રમાણમાં સંસાર પ્રત્યેનો પ્રેમ ઓછો થાય તેટલું જ ત્યાં થાય. પ્રેમ રૂપી એક મૂડી છે. માનો કે આપણી પાસે ₹1,00,000 હોય તો એ લાખમાંના બધા ક્યાંય મૂડી રોકાણ કરી દીધું હોય, 50,000 આમાં, 25 આમાં, 25 આમાં, હાથમાં ઘરમાં કેશ કંઈ બધા રાખે નહીં, પણ જ્યાંય વિશેષ કમાણી માટે ક્યાંય મૂકેલા હોય. હવે કોઈ સારો ધંધો હાથમાં આવી ગયો હોય અને હવે આપણે આમાં લગાડી દઈએ તો કે ભાઈ પેલી મૂડી પહેલાં છૂટી કરીએ તો થાય. તેમ પ્રીતિરૂપ જે પ્રેમ છે આપણા અંદર, એ
પ્રેમ બધો જગતમાં વેરાયેલો છે. એ જેટલા પ્રમાણમાં ત્યાંથી ઉઠાડે તેટલા જ પ્રમાણમાં જીવ સત્પુરુષના ગુણો પ્રત્યે કરી શકે. એટલે પ્રભુશ્રી કહે કે સત્પુરુષ પ્રત્યે કરો તો તમારું કામ થઈ જશે. અને આ બધા જેના પર તમે પ્રેમ રાખો છો એ તમને અંત વખતે કોઈ બચાવી નહીં શકે, કોઈ શરણ ના આપી શકે. તો જે આપણને આ ભાવ પરભાવ બધામાં હિતનું કારણ થાય એવા સત્પુરુષ પ્રત્યે એવો પ્રેમ કરો, એનો અભ્યાસ કરો, એના ગુણો ચિંતવો કે મહાત્માઓએ કેવા અદ્ભુત કામ કર્યા. એને આત્મભાવના દ્રઢ કરીને મરણ વખતે એમને કોઈ દુઃખ નહોતું. મૃત્યુને મહોત્સવ કહેતા પ્રભુશ્રી. તો પ્રભુશ્રી કે પ્રભુ તમારું એવું થઈ જશે, તમને મૃત્યુનું દુઃખ નહીં થાય, પણ મરણ વખતે એવો ભાવ થશે કે હવે તો આજે આ મહોત્સવનો દિવસ છે, મહાન ઉત્સવ છે. કેમ કે હવે આ શરીર છોડી અને નવો દેહ ધારણ કરીશું. શરીર કે ઘરનું થઈ ગયું હોય તે દુઃખમાંથી કોણ છોડાવી શકે? મરણ જ. જો આ મરણ ન હોય, મરણ આત્માનું મરણ નથી, મરણ આ શરીરનું છે. શરીર જન્મ્યું, શરીર મરે. એ ભાવ જો દ્રઢ સમજાઈ જાય તો એને મૃત્યુ વખતે કોઈ ભય નથી. એટલા માટે આત્મસિદ્ધિ પદનો પત્ર આપ્યો કે તું આત્મા છું, નિત્ય છું, દ્રઢ કરી લે તો તને કોઈ ભય નહીં રહે. તારીખ 12/1/1936 પ્રભુશ્રી કહે મનુષ્ય ભાવ મહા દુર્લભ છે. જ્યાં સુધી વ્યાધિથી શરીર ઘેરાયું નથી ત્યાં સુધી ચેતી જાઓ, ધર્મ કરી લો, પછી કંઈ થશે નહીં. લૂંટમ લૂંટ લાવો લેવાનો અવસર આવ્યો છે. મનુષ્ય પ્રભુશ્રી કે મહા દુર્લભ છે. અનેક ભવના પુણ્યના સંચયથી પ્રાપ્ત થાય છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. ઘણા ભવના પુણ્યના સંચયનું આ ફળ છે. એક જ ભવના પુણ્યથી નથી મળ્યું. ઘણા ભવના ઘણા સાધનો કર્યા ત્યારે આ એક આ માનવ દેહ મળ્યો છે. આવી જોગવાઈ અતિ દુર્લભ છે. તે પ્રભુશ્રી કે તમને મળ્યો છે મહા દુર્લભ. આ માનવ ભાવ પ્રાપ્ત થયો છે. જ્યાં સુધી શરીર વ્યાધિથી ઘેરાયું નથી ત્યાં સુધી ચેતી જાઓ. બ્રહ્મચારીજીએ લખ્યું છે નથી રોગોથી ઘેરાયો, નથી રોગોથી ઘેરાયો, જરા પીડે ન જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી. જ્યાં સુધી રોગોથી શરીર ઘેરાયું નથી, જરાવસ્થા આવી નથી, વૃદ્ધાવસ્થા આવી, બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. જોવું, સૂંઘવું, સાંભળવું વગેરે એ પણ હજુ ઠીક છે ત્યાં સુધી એનો કે સદુપયોગ કરી દે. નથી મૃત્યુ મુખે પેઠો, સાધ કલ્યાણ ત્યાં સુધી. પછી કે છેલ્લી મરણ પથારી હોય ત્યારે હું આત્મકલ્યાણ કરી લઈશ, નહીં થાય. આખી જિંદગી જેવી ભાવનાઓ ભાવી હશે તે જ રહસ્ય ભૂતમતી વૃત્તિઓ અક્ષ આવશે મૃત્યુ સમયે. તે વખતે હું વિતરાગ બની જઈશ, બધું મોહ છોડી દઈશ, નહીં થાય. એ હમણાંથી જેવો અભ્યાસ કરેલો હશે તે જ આવે. જેમ કે આખો દિવસ આપણને દિવસે સંસારની ભાવનાઓ લેવડ દેવડની કરી હોય તો રાત્રે પણ એને એવા સપના આવે. એક વ્યક્તિ આખો દિવસ સટ્ટા કરતો હતો, સટ્ટા લેમેલની. એટલે મહાપુરુષે કથા કહી કે એને રાત્રે ઊંઘમાં સપના પણ એવા જ આવે. એટલે કે એને એવું સપનું ના, એને તાવમાં પણ એ જ ઉપયોગ રહે. તાવ છે, ડાક્ટરે માપ્યું, એની આંખ બંધ છે, ગરમી ઘણી છે, માથું ભારે છે, એટલે તાવમાં 102 આવ્યો. એટલે ડોક્ટરે સગાવાળા એને કહ્યું કે પૂછ્યું કેટલો તાવ છે, તો કે 102. એના બંધમાં તો પેલું સટ્ટાનું ચાલતું હતું. એટલે પેલો બોલી ઉઠ્યો કે 105 થાય ત્યારે ફૂંકી દેજો. અહીંયા તો ડાક્ટર કહે છે કે એના 102 નો તાવ, પેલાના મનમાં કે 105 રૂપિયા થાય તો ફૂંકી દેજો માલ.
કેમ કે એવી જ પરિણતિ ભાવો એને રાત દિવસ કરેલા એટલે એને રોગમાં પણ એ યાદ આવે છે. તેમ જેવા ભાવો આપણે ભાવીશું એ જ અંત વખતે આવશે. આપણને મંત્રનું આરાધન વિશે શા માટે કરવા કહે તો એવી પરિણતિ તમારી સહેજે બની જશે તો તમારું મૃત્યુ સુધરી જશે, સમાધિ મરણ થઈ જશે. મનુષ્ય મહા દુર્લભ છે. જ્યાં સુધી વ્યાધિથી શરીર ઘેરાયું નથી ત્યાં સુધી ચેતી જાઓ. ધર્મ કરી લો. ધર્મ કહે આત્મ સ્વભાવ. તું તમારા આત્મ સ્વભાવને ઓળખો. તમારો સ્વભાવ આત્માનું શું છે જાણો. જે જ્ઞાન દર્શન છે, જાણવું, જોવું અને સ્થિર રહેવું. રાગદ્વેષ કરવાની આત્માનો સ્વભાવ છે એને જાણો. જાણ્યા પછી તેને શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્તો. એટલે કે જ્ઞાતા દ્રષ્ટા થાઓ, કોઈમાં રાગદ્વેષ ન કરો તો તમારો આત્મા તમારો સ્વભાવને પામી જશે. એટલે એવો ધર્મ કરી લો, પછી કંઈ થશે નહીં. પછી કાગડા કૂતરાના ભાવમાં કાંઈ થશે નહીં. લૂંટમ લૂંટ લહાવો લેવાનો આ અવસર આવ્યો છે. લૂંટમ લૂંટ એટલે કે લૂંટી શકો એ લૂંટી લો, તમારા હાથની વાત છે. એવો અવસર આવ્યો છે. પ્રભુશ્રી કહે ફરી આગળ, ડાયા થશો નહીં, જોયા કરવું, મય માથું ઘાલવા જેવું નહીં. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. પ્રભુશ્રી કે બહુ ડાયા થશો માં. ગામ પંચાયતિયાના છોકરા ભૂખે મરે. ગામની પંચાયતી કરે એ એમાં જ રહે, પૂરતું ઘરનું કંઈ દેખે જ નહીં. પર પંચાયતમાં પડે એમ કે ક્યાંય ડાહ્યો બહુ થવું નહીં. ડાહ્યો થાય તો એને બધા બોલાવે અને એનો અમૂલ્ય સમય વ્યર્થ ચાલ્યો જાય. ને પુરુષ કે બહુ ડાયા થશો નહીં, જોયા કરવું. જે થાય તે જોયા કરો. બધા કર્મને આધીન બધા જીવોની પ્રવૃત્તિ છે. મય માથું ઘાલવા જેવું નહીં. બધામાં માથું નહીં ઘાલવું. નહીં તો એને આત્મ શાંતિ નહીં મળે. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. તું તારું કામ કરીને વયો જા. આવું બધ લાખ મત લબડી ને 100 મત સસડી. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. લાખ મત વાળી પ્રભુશ્રી એકવાર કથા કહી. એ તો કે લબડી અને 100 મત વાળી સસડી. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. સાપ, સસલું અને નોળિયું, હસિયા એ ત્રણેયની ભાઈબંધી. તે એકવાર દવ લાગ્યો જંગલમાં. ત્યારે ત્રણેયની મિત્રતાએ પૂછ્યું કે ભાઈ તું શું કરીશ? તે પેલે સાપ કે મારે તો લાખ મત છે, મારે તો લાખ ઉપાય છે મારી. હું તો આ ઝાડ પર ચડી જાઉં, કઈ દરમાં પેસી જાઉં, મારે શું છે? અને પેલો શિયાળ શું કહે, નહીં સસલું શું કહે કે મારે તો 100 મત છે, હું તો આ દરમાં પેસી જાઉં અને અથવા જાળામાં ભરાઈ જાઉં, મારે શું છે? ભલે દવ લાગ્યો. પણ પેલો શિયાળ એ કે ભાઈ તમારે તો લાખ મત ને 100 મત, આપણે તો એક મત આપણી છે કે જે તરફ લાગતું નહીં હોય ને તે તરફ દોડી જવું. બીજું આપણે કંઈ ન જાણીએ. એટલે એ તો જેમ જેમ દર બળતો આવ્યો એટલે જે તરફ નથી લાગતું એ તો દોડીને દૂર ભાગતું જ ગયું. પેલા લાખ મત વાળો સાપ એને શું કર્યું? ઝાડ ઉપર ચડી ગયો. એને ભાન નથી, એ બુદ્ધિ જેવી. અને પેલું સસલું દરમાં પેસી ગયું. હવે દવ લાગતા જાળા હતા એના અંદર પેસી ગયું. હવે દવ તો ત્યાં આવ્યો, એ સાપ તો સળગી ગયો, ખોખું રહ્યું અને પેલું સસલું પણ બફાઈ ગયું. જ્યારે આ દવ પૂરો થયો એટલે ત્યાંથી પેલો ભાઈબંધોની તપાસ કરવા પેલો શિયાળ આવ્યું તો ત્યાં જુએ છે તો સાપનું તો ખોખું લબડતું જોયું અને પેલું સસલું બફાઈ ગયું. એટલે શિયાળ બોલી ઉઠ્યું કે આ લાખ મત કહેતી હતી ને એ તો લબડી, બહુ ડાપણ કરતી હતી. લાખ મણ લબડી અને 100 મત સસડી. 100 મારા ઉપાય છે, જુઓ કે આ સસડી ગઈ, બફાઈ ગયું. આપણી તો એક મત હતી કે ઉભે માર્ગે તાપડી,
એટલે આપણે જુઓ આ જીવતા રહી ગયા. એમ જ્ઞાની પર પ્રભુ કે પ્રભુ આવું ડાપણ નહીં કરવું દરેકમાં. મારી પાસે તો આમ છે બધું મૂકી દો. જ્ઞાની કે એમ કર્યા કરો, સીધે માર્ગે ચાલ્યા જાઓ. એટલે ડાયા થશો નહીં, જોયા કરવું, માય માથું ઘાલવા જેવું નહીં. એક મત આપણી કે ઉભે માર્ગે તાપડી. આ રૂડો છે, આ ભૂંડો છે, એમ કાંઈ ન કરો. સંકલ્પ વિકલ્પે જ આ જીવનું ભૂંડું કર્યું છે, એનું એને ભારે છે. આપણે અત્યારે પ્રતિબંધ ઓછા કરી આત્મભાવ કરવા યોગ છે, તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. આ જીવ શું કરે? બીજાનું જુએ. આ જુઓ આ કેવો છે, બહુ ક્રોધી. આને માન અહંકાર કેટલો છે, જાણે પોતામાં તો કંઈ છે જ નહીં. પોતે તો જાણે ક્ષમાનો અવતાર જ હોય, તેમાં આ ક્રોધીને, આ માનીને, આ લોભીને પોતામાં શું? પોતામાં જોતો જ નથી. એમ પ્રભુશ્રી કહે આ રૂડો ને આ ભૂંડો એમ કાંઈ ન કરો. સંકલ્પ વિકલ્પે જ આ જીવનું ભૂંડું કર્યું છે. પારકા વિકલ્પો કરી ને ખોટા જીવ કર્મ બાંધે. એટલે પ્રભુશ્રી કહે એનું એને ભારે છે. પેલો પાપ કરે કે કંઈ કરતો હતો એના ભેંસના શિંગડા ભેંસને ભારે, તારે શું? તું તારું સંભાળ. આપણા કર્મ તો આપણા ભાવ ઉપર છે. એટલે પ્રભુશ્રી કે એનું એને ભારે છે. આપણે અત્યારે પ્રતિબંધ ઓછા કરી આ બધા વિકલ્પો મૂકી દઈ આત્મભાવ કરવા આવ્યું છે. હું કોણ છું? આત્મા છું. રાગદ્વેષ મારો સ્વભાવ નથી, એ કરવા યોગ છે. તેમાં પ્રમાદ કર્તવ્ય નથી. સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. એક સમય પણ નાન્યું કે પ્રમાદ નહીં કરવો. બીજો કરશે તેનું તેને ફળ, કે બીજો આમ વર્તે તો એનું ભાર એનો એ કર્મ બાંધશે. તમારે ક્યાં નડે છે? આપણી નડતર તો આપણા ભાવોથી છે. એટલે આપણે ક્યાં ધ્યાન રાખવું? આપણા ભાવો ઉપર. કે હું જો આવા રાગદેશના ભાવો કે કષાયમાં ગયો તો હું કર્મોથી બંધાઈ જઈશ. બીજાને તો કોણ જાણે થશે કે હું શું જાણું? અને હું કોને સુધારી શકું? હું મારા આત્માને નથી સુધારી શકતો. મારી વૃત્તિઓને હું નથી ઘટાડી શકતો. બીજાની શું ઘટાડું? કે આને સુધારો. અલ્યા તું સુધર્યો? તું સુધર પહેલાં તો કંઈ કહેવું પણ ન પડે. પોતાની શુદ્ધિને જોઈને આપોઆપ જીવોને અસર થશે. પણ પોતાની શુદ્ધિ થયા વગર બીજાની કરવા જશે, ત્યાં બીજાની નહીં થાય અને તારી તો છે જ નહીં. એમ નાની પુરુષે તું તારું સંભાળ, પારકું પડી મૂક. બીજો કરશે તેનું તેને ફળ. સમદ્રષ્ટિ રાખવી, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવના ભાવી, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિ સારા નિમિત્તો જોડવા, આત્મભાવના ભાવવા પુરુષાર્થ કરવો. સમય માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. સમયમ ગોયમ મા પમાય. પ્રભુશ્રી કહે મૈત્રી ભાવ રાખો. જગતના સર્વ જીવો પ્રત્યે મિત્રતા રાખો. બધા મારા જેવા આત્મા છે. અને પ્રમોદ ભાવ રાખો. ગુણ પ્રતિ પ્રમોદ. જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં પ્રત્યે એને પ્રમોદ આવવો જોઈએ, આનંદ આવવો જોઈએ, પ્રેમ જાગૃત થવો જોઈએ. અને ગુણ જોવાની જ્યારે દ્રષ્ટિ કેળવાય છે ત્યારે આપણે આનંદ થાય છે. વ્યક્તિ સામે આવે, ગુણ જોયેલા હોય તો કે આમાં કેવો આ તો નમ્ર છે, કે કેવો એ સરળ ભદ્રિક પરિણામી છે, કેવો ક્ષમાવાન છે. એમાં કંઈ પણ એક ગુણ જોઈએ વ્યક્તિ જોતા જ એ સંબંધી કંઈ ગુણ વિચારેલો હશે તેને જોતા જ આનંદ થશે. આપણને અંતરમાં પ્રેમ આવશે, આનંદ ભાવ થશે. અને જો એના પ્રત્યે દોષ જોયેલા હશે તો એ નજરે આવતા જ અહીંયા ફાળ પડશે. આ તો નાલાયક છે, આ તો એમ છે, હવે એ તો છે એવો છે, કોણ જાણે કેવો છે. પોતે એવી માન્યતા કરી લીધી અને પોતે દુઃખી થઈ ગયો તત્ક્ષણ, તે ક્ષણે, અને કર્મ બંધન ચાલુ થઈ ગયા. વર્તમાનમાં પ્રત્યક્ષ દુઃખી થાય અને કર્મ બાંધે જુદા, એ તો હજુ આગળ ભોગવવાના. માટે મહાપુરુષો કે બીજાના ગુણ જોઈને રાજી થાઓ તો તમે તે જ ક્ષણે આનંદ પામો અને નવો કર્મબંધ પણ નહીં થાય અને તમે પણ દિવસ દિન ગુણોના ભંડાર થતા જશો. એટલે આ ચાર ભાવનાઓ જે છે સમ્યક દર્શનની યોગ્યતા આપનારી છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. પ્રમોદ, મૈત્રી એટલે સર્વજીવ પ્રત્યે મૈત્ર ભાવ, વૈરભાવ કોઈથી નહીં. બ્રહ્મચારી લખ્યું કે મૈત્રી ભાવ ભાવનાર
માનવી મહાન છે. વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. વૈરભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. જે વૈરભાવ રાખે અને મિત્રતાનું શું સુખ છે એને ખબર નથી. અને પ્રમોદ ભાવ गुणीजनों को देख हृदय में मेरे प्रेम उमड़ा. बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. ગુણીજનોને જોઈને જો પ્રેમ ઉમડાવે અને એમની સેવા મને મળે તો હું કૃતકૃત. એવો જે ભાવ છે જીવનો, ભાવથી જ પુણ્ય બંધાય છે. એમ કરુણા ભાવના એ પણ સમ્યક દ્રષ્ટિની યોગ્યતા આપે. અને આ પ્રમોદ ભાવના, આ મૈત્રી, પ્રમોદ, પછી કરુણા, દયા ભાવ. કોઈનું દુઃખ જોવાય નહીં. દુઃખ હોય તો એનો યથાશક્તિ શું મદદ કરી શકું? પૈસાથી કરી શકું, દવાથી કરી શકતો કરું, એ નહીં કરી શકતો મારે કંઈ કમસે કમ સારા શબ્દો કહીને તો એને શાંતિ પમાડું, સાંત્વના આપું. એમ કોઈ પણ રીતે દુઃખી જીવને જોઈને એ કેમ સુખ પામે એવી જે ભાવના રાખવી તે કરુણા ભાવના છે. ચોથી માધ્યસ્થ ભાવના. કોઈ કર્મના ઉદય હિંસક હોય, પાપી હોય, દુષ્ટ હોય, તેના પ્રત્યે પણ દયા ભાવ, તિરસ્કાર ભાવ નહીં. કે બિચારો કર્મને આધીન કેવા કેવા કામો કરે છે, એની શું થશે, ભગવાન એને સદબુદ્ધિ આપો. એના પ્રત્યે પણ મધ્યસ્થ બુદ્ધિ, માધ્યસ્થ ભાવના, જેને ઉપેક્ષા ભાવના પણ કહે છે. ઉપેક્ષા કરવી એની કે શું થાય, એના કર્મ જ બિચારાને એવા છે, એને ભગવાન સદબુદ્ધિ આપે. આ ચારી મૈત્રી, પ્રમોદ, કારણે મધ્યસ્થ ભાવના ભાવી જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિ સારા નિમિત્તો જોડવા. સારી ઉત્તમ જ્ઞાનની વાતો થાય, સ્વાધ્યાય થાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. કાવ્ય શાસ્ત્રના વિનોદમાં જેનો કાળ જાય, સજ્જન પુરુષોનો કાવ્ય શાસ્ત્ર વિનોદેન, એનો વિનોદ પણ કેવો આનંદ. કાવ્યથી કે શાસ્ત્રોથી વિનોદ કરે. કાલો ગચ્છન્તિ ધીમતા, બુદ્ધિમાન જીવોનો કાળ એવી રીતે જાય. પણ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા, પણ વ્યસની અને મૂર્ખ જીવોનો કાળ તો ઊંઘવામાં, નિદ્રિયા કલહેનવા, કા ક્લેશ કરવામાં જાય, ઝઘડા કરવામાં. એમ અહીંયા કહ્યું પ્રભુશ્રીએ, ઉત્તમ જીવોમાં નો કાળ જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય આદિ સારા નિમિત્તો જોડવા, આત્મભાવના ભાવવા પુરુષાર્થ કરવો. અને અનાદિકાલથી આ જીવ દેહ ભાવના કે જગતની પૌદ્ગલિક ભાવના જ ભાવે છે. હવે આત્મભાવના ભાવવામાં સમય કાઢવો, આત્મભાવના ભાવવા પુરુષાર્થ કરવો. સમય માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. સમયમ ગોયમ મા પમાય. કારણ કે આ મનુષ્ય મહાદુર્લભ છે, એની એક એક પળ અમૂલ્ય છે. તો એનો સમય કિંચિત માત્ર પણ બગડે નહીં, એનું પૂરું ધ્યાન રાખવું. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે, પરોક્ષનો અભ્યાસ વિશેષ હશે તો પ્રત્યક્ષ થતા વાર નહીં લાગે. પરોક્ષ રીતે હું આત્મા છું એ ભાવના જો ભાવી હશે તો એમાંથી પ્રત્યક્ષ થતા વાર નહીં લાગે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થશે, પરોક્ષનો અભ્યાસ વિશેષ થશે. હું સજાત્મ સ્વરૂપ છું, દેહ નહીં. એમ પરોક્ષ ભાવના વિશેષ ભાવી હશે તો પ્રત્યક્ષ થતા વાર લાગશે નહીં. માટે પુરુષાર્થ કરો. મૂકવું તો પડશે જ. પ્રભુ કે મૂકવું તો પડશે જ. અન્ય ભાવ મૂકો, આત્મભાવનો અભ્યાસ વધારો. બીજો બધો પૌદ્ગલિક ભાવ અનાદિથી છે, દેહ આદિ પર પદાર્થોમાં એ હવે મૂકો અને આત્મભાવનો અભ્યાસ વધારો. આજનો આજ કંઈ આત્મભાવ થાય નહીં, પણ હવે આત્મભાવના ભાવે એને થઈ શકે એમ છે. માટે એનો અભ્યાસ વધારો. જે જાણું તે નવી જાણું અને નવી જાણ્યું તે જાણું. આ ભાવના એમ કે છે આમાં કે જન્મ્યા તેનું મરણ છે તે તો હું જાણું છું, પણ ક્યારે મરણ આવશે તે જાણતો નથી. એટલે જન્મ્યા છે એટલે મરવાના છે એ તો નક્કી છે, એ જાણું છું, પણ ક્યારે મરણ આવશે એ નથી જાણતો. જે જાણું તે નવી જાણું, પણ નવી જાણું તે જાણું. હું આત્મા છું તે હું જાણતો નથી, માટે હવે હું તે જાણું.
નવી જે જાણું તે નવી જાણું અને નવી જાણ્યું તે જાણું. આ પ્રમાણે આ તારીખનો પ્રવૃત્તિનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. પાનું 392. તારીખ 13/1/1936. તારીખ 13/1/1936. પ્રભુશ્રી કહે, હજારો જડ પદાર્થ એકઠા કરો તો પણ તે સાંભળી શકશે. હજારો જડ પદાર્થો એકઠા કરો તો પણ તે સાંભળી શકશે. સાંભળે છે તે એક આત્મા છે. આ જગતમાં હજારસો અનંત પદાર્થો ભલે ભેગા કરો, જડ એ કોઈ કાળે સાંભળી ન શકે. એ જડ તે જડ ત્રણ કાળમાં જડ જ રહે. જ્ઞાન દર્શન આત્માના ગુણો જડમાં કોઈ કાળે આવે નહીં. કોઈ કાળે આત્મા જડ થાય નહીં અને જડ કોઈ કાળે ચેતન થાય નહીં. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે સંશય તેમાં કેમ. કૃપાલ કે પ્રગટ અનુભવ રૂપ કોઈ એ વસ્તુ જોઈ કે હવે 100 વર્ષ પછી આ કાગળ પણ બોલતા થઈ ગયા, પુસ્તક બોલતી થઈ ગઈ. કોઈ કાળે એવો અનુભવ કોઈને નહીં થાય. સદૈવ જડ એ જડ જ રહે. ચેતન એવો આત્મા કોઈ કાળે જડ નહીં થાય. હજારો જડ પદાર્થો એકઠા કરો તો પણ તે સાંભળી શકશે. સાંભળે છે તે એક આત્મા છે. કેવું અપૂર્વ એનું મહાત્મ્ય છે. એ આત્માનું કેવું અપૂર્વ એવું મહાત્મ્ય છે. એ ન હોય તો બધા મળદા. જો આત્મા ન હોય શરીરમાં તો પુરુષ કે બધા મળદા. આત્મા ન હોય તો બધા મળદા છે. સર્વને જોનાર જાણનાર અને તેથી ન્યારો સર્વ અવસ્થામાં રહેનાર આત્મા છે. સર્વથી પાછો ન્યારો. આવા સપ્ત ધાતુમય આ દેહમાં રહેલા છતાંય આત્મા ન્યારો ને ન્યારો. એ કોઈ દિવસ મળમૂત્ર રૂપ થાય નહીં, હાડકાં ચામડા રૂપ થાય નહીં. એ સર્વને જોનાર જાણનાર અને તેથી ન્યારો સર્વ અવસ્થામાં રહેનાર આત્મા છે. બાલા દિવય ત્રણેયનું જ્ઞાન એકને થાય. બાલ્યાવસ્થામાં આપણી બાલ્યાવસ્થા હતી ત્યારે આપણે જતા, યુવા વયમાં આપણે, વૃદ્ધાવસ્થામાં આપણે. આત્મા તેનો તે શરીરમાં મોટું નાનું કે જાડું પાતળું કે ગરડું કે જુવાન થયા કરે, પણ આત્મા તો તેનો તે. આપણો આત્મા કંઈ બદલાઈ ગયો નથી. શરીર તો નાનાનું મોટું થઈ ગયું, ફેરફારો ઘણા થઈ ગયા, પણ બાલ્યાવસ્થામાં આપણે જ હતા. આપણી બાલ્યાવસ્થા આપણને યાદ છે. એટલે આત્મા તેનો તે છે. પ્રભુ કે સર્વ અવસ્થામાં તે ન્યારો ને ન્યારો રહેનાર આત્મા છે, પણ તેની માન્યતા થઈ નથી. પ્રભુ કે એને તમે હજુ માન્યો નથી. તમે શરીરને જ તમારું સ્વરૂપ માન્યું છે, હજુ તેને માન્યો નથી. વાત છે માન્યાની. વાત છે માન્યાની. અનંત કર્મોથી આત્માની શક્તિઓ આવરી છે. તેમાં મુખ્ય 8 કર્મો છે. અનંત કર્મો થી આપણા આત્માની અનંત શક્તિઓ ઢંકાયેલી છે. અનંત કર્મોથી આત્માની અનંત શક્તિઓ આવરિત છે. તેમાં મુખ્ય 8 કર્મો છે. તે સર્વ એક મોહનીય કર્મને આધારે ટક્યા છે. બધા કર્મો એક મોહનીય કર્મને આધારે. મોહ જો ગયો તો બધા કર્મો થોડા જ વખતમાં નાશ પામી જાય છે. તે સર્વ એક મોહનીય કર્મને આધારે ટક્યા છે. તે મોહનીયના દર્શન મોહ અને ચારિત્ર મોહ એમ 2 ભેદ છે. એ કર્મ મોહનીય કર્મને પાછા 2 ભેદ છે. દર્શન મોહનીય એટલે મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીય એમ 2 ભેદ છે. દર્શન મોહ એટલે વિપરીત માન્યતા. દર્શન મોહ કોને કયો? વિપરીત માન્યતા. આપણું માનવાપણું વિપરીત છે, ઉલટું છે, મિથ્યા છે. જેમ આપણે માનીએ છીએ તેમ પદાર્થનું સ્વરૂપ છે જ નહીં. આપણે દેહને આપણો માનીએ
તો જ્ઞાની કે મિથ્યા, ખોટું તારું માનવું. ઘર કુટુંબાદીને આપણું માનીએ તો જ્ઞાની કે તારું માનવું ખોટું, મિથ્યા, એમ છે જ નહીં, વિપરીત માન્યતા છે. એ દર્શન મોહનીય કર્મને લઈને થાય છે. એ જેટલું ગાઢ હોય તેટલી આસક્તિ પણ ગાઢ હોય, મમત્વ ભાવ વિશેષ હોય. દર્શન મોહ એટલે વિપરીત માન્યતા, તે ટળે અને યથાર્થ માન્યતા થઈ ત્યાં કર્મ સર્વ ક્ષય થયા વિના રહેવાના નહીં. જો કે તમારી આ માન્યતા ટળી ગઈ, એટલે કે દેહમાં પરબુદ્ધિ થઈ અને આત્મામાં આત્મબુદ્ધિ સ્વબુદ્ધિ થઈ, તો તમારી આ મિથ્યા માન્યતા ટળ્યા વગર રહે નહીં અને તમને સંકિત થયા વગર રહે નહીં. તે ટળે, વિપરીત માન્યતા ટળે, અર્થાત દેહમાં આત્મબુદ્ધિ ટળે, દેહાધ્યાસ જાય, તે ટળે અને યથાર્થ માન્યતા થઈ, યથાર્થ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન થઈ ગયું, ત્યાં કર્મ સર્વ ક્ષય થયા વિના રહેવાના નથી. જેનું મિથ્યાત્વ ગયું, સંકિત થયું, તેને મોડે વેલે કેવળ જ્ઞાન થવાનું જ છે. ન વમે, સંકિતને 15 ભવે મુક્તિ, વધારેમાં વધારે, ખરેખર તો તે જ ભવે મુક્તિ, નહીં તો ત્રીજે ભવે, નહીં તો 15 ભવે અવશ્ય મોક્ષે જાય. સમ્યક ચિત્તને છોડે નહીં તો છોડી દે, ફરીથી પહેલા હતો તેમ સંસારમાં રાગવેશ કરીને લુબ્ધ થઈ જાય તો પણ અર્ધ પૂદગલ પરાવર્તમાં તો એની મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. તે વિપરીત માન્યતા ટળે અને યથાર્થ માન્યતા થાય ત્યાં કર્મ સર્વ ક્ષય થયા વિના રહેવાના નહીં. ધીંગ ધણી માથે કિયારે કુણ ગંજે નરખેટ, વિમલ જીન દીઠા લોયણ આજ. ધીંગ ધણી માથે કરે તો પછી એને દુનિયામાં કોણ છે કે એને છેતરી શકે? ધીંગ ધણી, ધીંગો ધણી માથે કર્યો. કૃપાલદેવ પોતે કહ્યું, અમારા જેવા તમારા માથે છે, તમારે ફિકર શું છે? ભય શાનો? પુરુષાર્થ કરો, બધી પ્રાપ્તિ થશે. તમને અમે માર્ગદર્શક ભૂમિયા મળી ગયા છે, કહેવાનો આશય કે અમે તમને માર્ગ બતાવનાર મળી ગયા. હવે તમે એ પ્રમાણે ચાલવું તમારે પડશે. પણ માર્ગદર્શક જો સાચો ન હોય અને આપણે ચાલીએ નહીં, દોડીએ, તો એ વિપરીત માર્ગમાં જઈએ, વિપરીત દિશામાં જઈએ, તો એ સાચો મુક્તિ માર્ગ બતાવનાર સાચો પુરુષ મળી ગયો. તો હવે ચાલો, અર્થાત તે પ્રમાણે વર્તો. ધીંગ ધણી તે આત્મા, પ્રભુશ્રીએ ધીંગ ધણી તે આત્મા, તે પામવા ઓળખાણ કરી લેવા આ અપૂર્વ અવસર છે. એવા અનશક્તિમાન જ્ઞાન દર્શન સુખ વિધિનો સ્વામી, આત્મા જેવો કોઈ દેવ નથી, એના જેવું જગતમાં કોઈ શ્રેષ્ઠ પદાર્થ નથી, અને તું છો તેની ઓળખાણ કરવાનો આ અપૂર્વ અવસર છે. આવી જોગવાઈ ફરી નહીં મળે, વાર નહીં મળે. ચોથા આરામમાં સત્સંગ દુર્લભ તો આ કાળમાં ક્યાંથી હોય? આપણા કોઈ પૂર્વના પુણ્યનો ઢગલો ભેગો થઈ ગયો તો આવો અવસર અહીંયા મળી ગયો. આપણા માટે તો આ પંચમ આરોની ચોથો આરો છે. પંચમ આરે, યશો વિજયજી મહારાજ કે છે, પંચમ આરે રે તુમ મેળા વડે, રૂડો રાખ્યો રે રંગ જ્વાલેશ્વર. ચોથો આરો રે ફીરી આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ વાલેસર. ધર્મ ચિનેસર ગાઉં રંગ શું. ચોથો આરો રે ફીરી આવ્યો ગણું. હા, મલ્લીજીને સર મુझने तुम्हें मिला, राजराजेश्वर मुझने तुम्हें मिला. આવા ભયંકર કલિયુગમાં આવો જોગ કોઈ આપણા માટે તો આ એક આશ્ચર્ય છે. આપણા માટે અછેરું છે કે અનંત કાળમાં જે કાળ આવે છે, અનંત કાળ આવા ઊંડા અવસરપીણી અવસરપીણી ને ઉત્સરપીણી વહી જાય ત્યારે આવો ભયંકર કાળ આવે. હુંડ ધીટ બિહામણો ભયંકર તેવો આ પંચમ હુંડા અવસરપીણી કાળ છે. તેમાં વળી આવો જોગ
આ તો એક 10 અછેરા તો થયા, 11મું આશ્ચર્ય આપણા માટે. એટલે કૃપાલ કે આવી જોગવાઈ પ્રાપ્ત થતા સત્સંગની, અને આ જીવ જો નહીં બોધ પામે તો એને 11મું આશ્ચર્ય જ ગણવું. આવી જોગવાઈ કૃપાલ કે એવો સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું એવી મુશ્કેલી કૃપાલ દેવે ટાળી, પ્રભુશ્રીએ આ ટાળી દીધી. આવો જોગ આવા કાળમાં બન્યો. અને હવે પણ કલ્યાણ નહીં કરવું હોય તો આત્માની ઓળખાણ, એની શુદ્ધિ, આત્માની મોક્ષ કયો નિશુદ્ધતા, એ પણ હવે નથી કરવી. તો પછી સમજવું કે આપણે આ 4 ગતિરૂપ સંસારમાં જ ભટકવું છે. આ જીવને આ દુઃખ જ ગમે છે, એને સાચું સુખ જોઈતું જ નથી, શાશ્વત સુખ શાંતિ નથી જોઈતી, એમ માની લેવું. એટલા માટે જ કહ્યું કે આ મૂર્ખ શિરોમણી છે. હવે જો નહીં ચેતે તો એના જેવો બીજો કોઈ મૂર્ખ નથી. આ અપૂર્વ અવસર છે. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી, ભૂખ્યાને જેમાં ઘેબર દેતા હાથન માંડે ઘેલોજી. ભૂખ્યો હોય ઘેબર તો શું લુખો રોટલોય નહીં આપે કોઈ, અને કોઈ દયાળુએ કહ્યું કે તું આ ઘેબર ખા, તો કે ના મારે તો નહીં જોઈએ. અરે મૂર્ખ શિરોમણી, તને સૂકો રોટલોય કોઈ નહીં આપે અને હું ઘેબર આપું છું તોય ના પાડે. તેમ આ કાળમાં સત્પુરુષનો યોગ જ અત્યંત દુર્લભ. બધી સામગ્રી અને એ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, મૂળ વિતરાગ માર્ગ તે આપણા હાથમાં આવ્યો. આવી બધી આરાધનાની જોગવાઈ મળી અને હજુ નથી કરવું તો શું ડૂબી મરવું છે? તો કેવું આશ્ચર્ય બને કે જેમ કે સ્વયંભૂ રમણ સમુદ્ર અર્ધ રજ્જુ પ્રમાણ છે, અસંખ્યાત દ્વીપ સમુદ્રનો છેલ્લો, એ આખો આપણે તરીને કિનારે આવી ગયા. કિનારું દેખાતું, બસ હવે આપણું વહાણ કિનારે લાગશે અને ત્યાં કિનારે જ ડૂબી જાય. અરે આખી જિંદગી મથીને તો અહીંયા હલેસા મારતો અહીંયા આવ્યો અને કિનારો જોઈ રહ્યો જ્યાં ડૂબી મરું, એના જેવું થાય. આવી બધી અનેક ભાવના પુણ્ય સંચય કરીને આવી સામગ્રી મળી અને હવે આત્મહિત નહીં સૂઝે તો પછી એવું જ થાય. તો ફરી જોગવાઈ મળવાની આશા રાખવી નહીં. ધીંગ ધણીથી આત્મા તે પાંબા ઓળખાણ કરી લેવા અપૂર્વ અવસર છે. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું કે હવે શું છે? પ્રભુશ્રી કે અમને તો કૃપાળ દેવે એમ કહ્યું હતું કે હવે શું છે? તમારી વારે વાર. બધી સામગ્રી છે, તમારી વારે વાર. તમે તૈયાર થઈને આવો તો બેસે એટલી વાર. તમારી વારે વાર તે સાચું છે. હવે તમારી વારે વાર છે. પ્રભુ કે અમે તો આપવા જ બેઠા છે. તમારી વારે વાર છે, તમે તૈયાર થઈને આવો તો બધું જ તૈયાર છે. મુમુક્ષુ કહે અમારી વારે વાર છે તે વાત સાચી, પણ અમારે તૈયાર થવા શું કરવું? પ્રભુશ્રી કહે નહીં. મુમુક્ષુએ પછી કહ્યું કે આપે કહ્યું કે તમારી વારે વાર, તો કે અમારી વારે વાર એ તો વાત સાચી, પણ અમારે તૈયાર થવા માટે કરવું શું? ત્યારે પ્રભુશ્રી કહે ઘેરથી કપડાં પહેરી તૈયાર થઈ આવ્યા હો તો ફરી ઘેર જવાનું રહે નહીં, પણ બચકો લેવા જવાનું રાખ્યું હોય તો તેમ તૈયાર થઈ આવ્યા હો તો વાર નથી. ગાડી ઉપર આવ્યા હોઈએ, ગાડી આવવાની ટાઈમ થઈ ગયો, આવવાની ગાડી આવવાનો, અને કહે કે અરે હું તો બચકી ભૂલી ગયો, ઘરે એક દાગીનું ભૂલી ગયો. હવે તે વખતે લેવા દોડે તો કોઈ ગાડી ઊભી ના રહે, એ તો આવીને ચાલી જાય. અને તૈયાર હોય તો ગાડી આવી બેસે એટલી વાર થઈ ગયું, એનું પણ કામ થવા લાગે, જ્યાં જુઓ જવાય. તેમ કે તમારી તૈયારી હોય તો બધું છે. પછી તમે અહીંયા કહો કે મારે તો આ કામ પડ્યા અને ફલાણા પડ્યા ઘરના અને વ્યવહારના, તો કામ ના આવે. અમારે તૈયાર થવું એટલે કે આ બધું આરંભ પરિગ્રહનો બધો મોહ છોડો અને મમતા પરિગ્રહ સમય બધો આસક્તિ ત્યાં એ બધું કાઢો તો તમારું કામ થઈ જાય. આ બધું છોડીને આવો તો અમે આપવા જ બેઠા છીએ.
ઘેરથી પ્રભુશ્રી કહે ઘેરથી મુમુક્ષુ કહે અમારી વારે વાર છે તે વાત સાચી છે, પણ અમારે તૈયાર થવા શું કરવું? પ્રભુશ્રી કહે ઘેરથી કપડાં પહેરી તૈયારથી આવ્યા હો તો ફરી ઘેર જવાનું રહે નહીં, પણ બચકો લેવા જવાનું રાખ્યું હોય તો તેમ તૈયાર થઈને આવ્યા હોય તો વાર નથી. પૂછો તમારા મનને કે પછી અહીંયા ઘર યાદ આવે છે કે દુકાન યાદ આવે છે? સર્વ મૂક્યા વિના છૂટકો નથી. પ્રભુ કે સર્વ મૂક્યા વિના છૂટકો નથી. પોતાનું છે તે મૂકવાનું નથી, પારકું છે તે મૂકવાનું કહીએ છીએ. અમે કે તમારો આત્માને મૂકવાનું કહેતા નથી, મુકાય એવો પણ નથી, પણ તમે પરને મારું માની બેઠા છો એને મૂકવાનું કહીએ છીએ. અને તમે નહીં મૂકશો તો જમ મુકાવશે, મરણ વખતે યમ મુકાવશે, તો સમજીને પહેલા જ મૂકી દો. સર્વ મૂક્યા વિના છૂટકો નથી, પોતાનું છે તે મૂકવાનું નથી, બાકીનું સર્વ વહેલું મોડું મૂકવાનું જ છે. તો આજથી સર્વ પરભાવ પ્રત્યે ઉદાસીન થઈ પોતાના સ્વરૂપ તરફ ભાવ પ્રેમ પ્રીતિ ભક્તિ વધારવા આવ્યું છે. તો હવે આજથી જ કોણ જાણે કાલ આવશે કે નહીં, કાલ કોણે દીઠી છે? આજનો લાવો લ્યો, કાલ કોણે દીઠી છે? એમ કે છે આજથી સર્વ પરભાવ પ્રત્યે ઉદાસીન થઈ, એટલે કે વૈરાગ્ય ભાવ લાવી પોતાના સ્વરૂપ તરફ આત્મ સ્વરૂપ તરફ ભાવ પ્રેમ પ્રીતિ ભક્તિ વધારવા યોગ છે. આત્માનું મહાત્મ્ય વધવું જોઈએ, એના ગુણો કેવી રીતે હું પામું, જે અનંત સુખનું ધામ છે એ આત્માની પ્રાપ્તિ મને કેવી રીતે, જે પોતે જ છું. મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. સંક્ષેપમાં મોક્ષ માર્ગ શું? તારા આત્માની શુદ્ધિ કરતો તું જ પરમાત્મા છો. અહીંયા જ કેવળ જ્ઞાન છે. પણ આત્મા કેવી રીતે શુદ્ધ થાય? તો કે રાગ દ્વેષ કામ ક્રોધ માન માયાલોભ આદિ વિષય કશાયને કાઢો તો આત્માની શુદ્ધિ થયા કરશે. સંપૂર્ણ શુદ્ધ થયે એ કેવળ જ્ઞાન સ્વરૂપ અને સુખ સ્વરૂપ બહાર આવશે. તો આજથી સર્વ પરભાવ પ્રત્યે ઉદાસીન થઈ પોતાના સ્વરૂપ તરફ આત્મ સ્વરૂપ તરફ ભાવ પ્રેમ પ્રીતિ ભક્તિ વધારવા આવ્યું છે. ભાવ કહો, પ્રેમ કહો, પ્રીતિ કહો, ભક્તિ કહો, એક જ છે. તે વધારવા આવ્યું છે. આત્મભાવનો પુરુષાર્થ નિરંતર જાગ્રત રાખવા આવ્યું છે. પુરુષાર્થ તો જીવ કરે છે, બધા જ મથી જ રહ્યા છે. સવારથી સાંજ સુધી કોણ નવરું બેઠું? બધાને કહીએ તો સમય નથી, ટાઈમ નથી. એના ઉપર પ્રભુશ્રી દૃષ્ટાંત આપે કે મુલ્લાજી ને ત્યાં રોજ કુરાન સંભળાવવા જાય તો મુલ્લાજી સંભળાવવા જાય તો પેલા મુસલમાન એ કે ભાઈ મને તો ટાઈમ નથી. જ્યારે જાય ત્યારે ટાઈમ નથી. એટલે પછી એમનો દેહ છૂટી ગયો અને એમની જે કબ્રસ્તાનમાં લઈ ગયા, ત્યાં પછી જઈને કુરાન વાંચવા બેઠા. ત્યારે બીજા કહે કે મુલ્લાજી એ તો ગુજરી ગયા. તો કે તમે તો જીવતા છો ને, તમે સાંભળો. કેમ કે જ્યારે જીવતા હતા ત્યારે હું જતો હતો, જ્યારે એમના ઘરે જાઉં ત્યારે કહું તો કે અભી સમય નહીં હે, સમય નહીં હે. તો હમણાં જાણે કે હવે સૂતા છે તો સંભળાવું, તો કે એ તો સાંભળે નહીં. તો કે તમે તો સાંભળો છો, તમને ક્યાં ટાઈમ છે? તમારી પાસે જો આવ્યા હોય તમે કહેશો કે મને સમય નથી. કેટલા બધા કામો દરેક જીવ માથે લઈને કોણ નવરું છે? નવરું કોઈ નથી. પણ આ બધો અસત પુરુષાર્થ છે. આત્માને કર્મ બંધાવનાર રાગદ્વેષ વધારનાર બધા પ્રયત્નો છે. માટે જ્ઞાની પુરુષો પ્રભુશ્રી કે હવે બધું મૂકો, બહુ કર્મ બાંધ્યા, હવે તો સત પુરુષાર્થ કરો. સત એટલે આત્મા. આત્મા જેથી જાગૃત થાય, કર્મ બંધનથી છૂટી જાય. અષ્ટ પ્રકારના બંધન છે આત્મા ઉપર, એ નિવૃત્ત થઈને આત્મા અદ્ભુત અને સુખને પામે, શાશ્વત સર્વકાલને માટે એવો ઉપાય કરી લો જે પ્રભુશ્રી કે કાગડા કૂતરાના ભમો નહીં થાય. અહીંયા જ થશે. પ્રભુશ્રી કે અહીંયા નહીં કરશો તો કાગડા કૂતરાના ભમો કરશો, ત્યાં પ્રભુ શું થવાનું છે?
ત્યાં કાંઈ થાય નહીં. આ દેખાય જ છે કૂતરાઓ, એમને આપણે કીધું હોય કે આ બોધ સંભળાવ્યો હતો, શું સમજે? જીવ જ છે ને બધા. આવી સ્થિતિ તમારી થશે ત્યારે શું થશે? હમણાં બુદ્ધિ છે તો સમજી જાઓ અને અંદરથી આસક્તિને તોડી નાખો. તારીખ 14/1/1936 પ્રભુશ્રી કહે, કાગડા, કૂતરા, ઢોર, પશુ એ બધા આત્મા છે. કાગડા, કૂતરા, ઢોર, પશુ એ બધા આત્મા છે. પણ એનાથી અત્યારે કંઈ થઈ શકશે? મનુષ્ય ભાવમાં સમજણ થઈ શકે છે. મનુષ્ય ભાવમાં સમજણ થઈ શકે છે. રોગ થઈ આવશે ત્યારે કાંઈ બનશે નહીં. તમને કે બુદ્ધિ મળી, આ મનુષ્ય ભાવમાં તમે સમજી શકો એમ છો, અને તમારે પાછો રોગ આવશે ત્યારે તમારું ચિત્ત ઠેકાણે નહીં હોય. આ બધી સમજણ શક્તિ તે પણ શરીરમાં રોકાઈ જશે. માટે પહેલા આત્મભાવ દ્રઢ કરી લો, તો વેદના વખતે પણ કંઈક આત્મ ઉપયોગ રહી શકે કે વેદના એ મારો સ્વભાવ નથી, એ તો કર્મનું સ્વરૂપ છે. માને આ વેદના કોઈ કાળે કંઈ કરી શકે નહીં. એવી જે આત્મભાવના આપણને કૃપાલદેવે આપી, એનો અભ્યાસ હમણો કરીએ તો તે વખતે રહેશે. નાની મનુષ્ય ભાવમાં સમજણ થઈ શકે છે. રોગ થઈ આવશે ત્યારે કાંઈ બનશે નહીં. અત્યારે જાગ્રત થઈ જવું, સત્સંગ અને બોધથી સમજણ આવે છે, માટે તેને હંમેશા રાધવો. પ્રભુશ્રી કે સત્સંગ અને બોધ, છેલ્લે વખતે પ્રભુશ્રી આજ કહ્યું છે કે બધા સંપીને રહેજો અને સત્સંગ ને બોધ એ બે રાખજો. સત્સંગમાં રહેજો અને સત્પુરુષનો બોધ સાંભળજો. બોધ એટલે એનો ઉપદેશ, એની વાણી કે જે આપણને રાગ દ્વેષને દૂર કરી શકે, ઉત્તમ માર્ગમાં લઈ જઈને સંસારનો અંત આણી શકે. એમ પ્રભુશ્રી કે સત્સંગ અને બોધથી સમજણ આવે છે. સમજણથી જ અનંતા જીવો છૂટ્યા છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. અનંતા જીવો મુક્તિને પામ્યા સમજીને. પ્રભુ કે શું સમજવાનું છે? તું તારી જાતને સમજ. તું કોણ છું એ જ તને ભાન નથી, અને તું જાણે છે કે મને બધી ખબર છે, પણ તું પોતે કોણ છું એની ખબર છે? એનું જ એને ભાન નથી ને આખું દુનિયાનું જ્ઞાન મેળવવા જાય. જેમ કે 10 જણા એક ઠેકાણે ગયા હોઈએ અને ત્યાં ભૂલા પડી જાય, આપણામાં બધા અર્થા કે ગણી લો, આપણે બધા છે ગણી, તે ગણે કે હા 1 2 3 4 5 6 7 8 9, અરે 10મો ક્યાં ગયો? તે પોતે જ છે ગણનાર, એનું એને ભાન નથી. એને કે આપણે 10 જણ હતા ને આ તો 9 જ છે. તેમ આજી જગતની બધી ગણતરી કરે, પદાર્થોની, પૈસાની, કુટુંબની, વ્યવહારની, વેપારની, અને પોતાનું શું થશે? પૈસા સંભાળે, પણ આનું શું? એ તો અહીંયા જ રહી જશે. તું ક્યાં જઈને પડીશ? એટલે પ્રભુશ્રી કહે હવે એની ઓળખાણ કરો, અને સમજણ સત્સંગ અને બોધથી આવે છે. સત્સંગ અને બોધથી સમજણ આવે છે, માટે તેને હંમેશા આરાધવો, હંમેશા સત્સંગને આરાધવો. નાનીએ આત્મા યથાર્થ જાણ્યો છે, તેવો આત્મા તે મારો છે, તેથી અન્ય કંઈ પણ મારું નથી. મારો એક આત્મા, એ સિવાય પ્રભુશ્રી કે તારું કંઈ છે જ નહીં. તું માન કે ન માન, તારું કાંઈ જ નથી. તો આખી જિંદગી મારું મારું કરીને ભલે મરી જા, અથવા એના માટે પ્રાણ આપી દે. માનો કે પૈસા માટે કંઈ ઝઘડો થયો હોય કે જમીન માટે, મરી જાય લડાઈ કરીને સામસામો, તો પણ એ જમીન તારી નહીં થાય કે પૈસા તારા નહીં થાય. તો શું કામ એને મારું મારું માનીને મરી જાય છે? જેવું હશે આપણા કર્મના ઉદયમાં, આપણી પાસે નહીં તો બીજા પાસે છે. જેને જે કર્મ પ્રમાણે બધું થાય છે, આપણે પાસે એનો જોગ નહીં હશે, ગયું. આટલી લપતી છૂટ્યા, પૈસા ગયા. તોય માણજી શેઠ શું બોલ્યા? જેને સત્સંગ પ્રભુશ્રીનો સમાગમની અસર થઈ, તો કે કચરો ગયો, એટલી ઉપાધિ ઓછી, એટલે આ સંભાળવાના છે. પેટ ભરવા માટે તો કેટલું જોઈએ? બહુ જ અલ્પ.
પછી લાખોને એને લેમેલ જ કરવાની. આ બેંકમાંથી અહીંયા કે આ આસામીમાંથી ને એનો વ્યાજ ગણો અને એ માથાકૂટ કરો અને અંતે બધું મૂકીને ચાલ્યા જાઓ. એના નિમિત્તે રાગદ્વેષ થાય, વસ્તુ સાથે ના આવે અને એનો ઉપભોગ પણ જીવ નથી કરી શકતો. ભોગાંતરાય હોય બધું ભોગવી ન શકે, લેમેલ જ કરે. એમ જીવ આધ્યાન કરીને માત્ર દુઃખી થાય છે. એટલે પ્રભુ શ્રી કે એક આત્મા સિવાય તારું કાંઈ નથી. નાનીએ આત્મા યથાર્થ જાણ્યો છે તેવો આત્મા તે મારો છે, તેથી અન્ય કંઈ પણ મારું નથી. આ કે તમે દ્રઢ કરી લો, એક આત્મા સિવાય તમારું આ વિશ્વમાં કોઈ પણ પદાર્થ તમારો નથી. જે ચેતન હો કે અચેતન હો, તમારું એ સિવાય બીજું કંઈ છે જ નહીં. એ ભાવ જીવ ધારે તો દ્રઢ કરી શકે છે અને એ ભાવ જ એને અંતે સમાધિ મરણ કરાવે છે. આ પ્રમાણે વિશેષ જણાવે છે, જે આપણે આવતીકાલે